વેરી સોરી, કંઈક ટેકનિકલ એરરને કારણે વિડીયો સ્ટોપ થઈ ગયો હતો. આઈ ડોન્ટ નો વાય, બટ જ્યાં આપણે ડિસ્કશન કરતા હતા ત્યાંથી જ હું આગળ વધારીશ. તો ડુપ્લિકેશન જે છે એ આપણે ડિસ્કસ કરતા હતા, રાઈટ, દ્વિકૃતિ પ્રકારનું. અને આપણે કીધું કે ભાઈ ધીસ plays very important role in the evolution, right? So because of the repetition of the genes, definitely additional characters are produced, right? So that is, say for example, normally જે સાઇઝ જોવા મળે છે ડ્રોસોફિલામાં એની કરતાં એબનોર્મલ કહી શકાય એ પ્રકારની સાઇઝ જે છે એ આઈઝની અંદર જોવા મળી શકે, રાઈટ. સો દેટ ઇઝ ડેફિનેટલી બીકોઝ ઓફ ધી સચ ટાઈપ ઓફ એન મ્યુટેશન. ફાઇન, ચલો હવે તમારે અહીંયા સિક્વન્સ જે છે ફાઇન કરવાની છે. એઝ યુ કેન સી દેટ ધીસ ઇઝ નોર્મલ ક્રોમોઝોમ. આમાં બી અને સી જે સિક્વન્સ જે તમારી જીનની જે છે, રાઈટ, મતલબ કે બી જીન જે છે અને સી જીન છે એ ડુપ્લિકેટ થાય છે. અને તમે જોઈ શકો છો કે સિક્વન્સ જે છે એ મેન્ટેન થાય છે. તો કે યસ, બિલકુલ મેન્ટેન થાય છે. અને એક્ઝેક્ટલી બીસી ફરી પાછું જે છે તમારું બીસી સિક્વન્સ જોવા મળે છે. તો ધીસ ઇઝ ડેફિનેટલી કોલ્ડ એઝ એ ટેન્ડમ ટાઈપ ઓફ ડુપ્લિકેશન. સિમિલરલી અહીંયા જે છે તમારું એક્ઝેક્ટલી એના પછી જ જોવા મળે છે, પણ સિક્વન્સ જે છે એ તમારી કેવી થઈ ગઈ છે, ઇન્વર્ટ થઈ ગઈ છે, રાઈટ. સો ધીસ અ રિવર્સ ટેન્ડમ ટાઈપ ઓફ એન ડુપ્લિકેશન. એન્ડ હિયર ડેફિનેટલી એઝ યુ કેન સી દેટ ઇટ ઇઝ ઓન ધી ડિફરન્ટ આર્મ. સો ઇટ ઇઝ અ હેટ્રોબ્રેકિયલ ટાઈપ ઓફ એન ડિસ્પ્લેસમેન્ટ, રાઈટ. સો આપણે બહુ કદાચ હોમોબ્રેકિયલ કે હેટ્રોબ્રેકિયલ એવું તો નહીં ડિસ્કશન કરશું, પણ દેન ઇટ ઇઝ ડેફિનેટલી અ ડિસ્પ્લેસ ટાઈપ ઓફ એન ડુપ્લિકેશન દેટ યુ કેન સે. ફાઇન, સેમ વસ્તુ ગુજરાતીની અંદર તમને કહેવા માગીશ. સામાન્ય પ્રકારનો રંગસૂત્ર જોઈ શકો છો દ્વિકૃતિમાં. હવે જે દ્વિકૃતિવાળા જે છે 3 કેસ છે એ આપણે જોવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અનુબદ્ધ પ્રકારની દ્વિકૃતિ, રાઈટ. અહીંયા તો કે ભાઈ ઉલટું અનુબદ્ધ એટલે કે ઉત્ક્રમ પ્રકારની જે છે તમને દ્વિકૃતિ, રાઈટ, એ પ્રકારની એટલે કે રિવર્સ ટેન્ડમ. અને અહીંયા જે છે તમારું ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થળાંતરિત જે પ્રકારની દ્વિકૃતિ જે છે એ તમને જોવા મળી શકે છે, રાઈટ. તો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી ડુપ્લિકેશન, રાઈટ. તો બે વસ્તુ જે છે એ આપણે ચેક કરી લીધી છે. લોપ જે છે એ જોઈ લીધું છે, એ રીતે દ્વિકૃતિ જે છે એ પણ આપણે જોઈ લીધું છે. નાવ વી આર મૂવિંગ ટુવર્ડ ધી ઇન્વર્ઝન, દેટ ઇઝ ઉત્ક્રમણ, રાઈટ. આઈ એમ વેરી સોરી, કદાચ આની પહેલાંમાં જે છે મેં કદાચ રિવર્સ ટેન્ડમમાં ઉત્ક્રમણ શબ્દ યુઝ કર્યો હોય, રાઈટ. આમ તો ઉત્ક્રમણ ત્યાં પણ કહી શકાય, પણ દેન દેટ ઇઝ ઉત્ક્રમણ ઇન કે જે દ્વિકૃતિની અંદર ઉત્ક્રમણ એવું તમે કહી શકો. ખોટું તો નહીં કીધું, પણ એ ઇન્વર્ઝનને તમે જે છે ડુપ્લિકેશન કરતાં અલગ રાખજો, રાઈટ. કારણ કે ઇન્વર્ઝનમાં આપણે જોશું કે કોઈ પણ પ્રકારનું ડિલિશન કે ડુપ્લિકેશન થતું નથી, ખાલી જે છે એ સિક્વન્સ જ ચેન્જ થશે, રાઈટ. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ એ ઇન્વર્ઝન, રાઈટ. તો અહીંયા મેં તમને કીધું એમ દેર ઇઝ નો લોસ ઓર નો ગેઇન, રાઈટ. જેવું આપણે જોયું હતું કે ડુપ્લિકેશનની અંદર ગેઇન થતો હતો, રાઈટ, જ્યારે ડિલિશનની અંદર કેવું હતું કે લોસ થતો હતો. તો અહીંયા એવું કોઈ પણ પ્રકારનું જોવા મળતું નથી. પર્ટિક્યુલર સેગમેન્ટ ઓફ ક્રોમોઝોમ ઇઝ બ્રોકન એન્ડ ઇઝ અટેચ ટુ ધી સેમ ક્રોમોઝોમ બટ ધેન ઇન અ ઇન્વર્ટેડ પોઝિશન, રાઈટ. તો ડેફિનેટલી રીઅરેન્જમેન્ટ ઓફ ધી ઓરિજિનલ જીન્સ જે છે એ તમને જોવા મળે છે. અને એ કેસની અંદર તમે કહી શકો છો કે ધીસ ઇઝ એન ઇન્વર્ટેડ ટાઈપ ઓફ એન મ્યુટેશન દેટ હેઝ બીન ઓબ્ઝર્વડ, રાઈટ. તો જોઈ શકો છો તમે, ફર્સ્ટ દેર ઇઝ એન લૂપ દેટ ઇઝ ક્રિએટેડ. આવી લૂપ જે છે એના કારણે જીનની સિક્વન્સ જે છે ચેન્જ થઈ જાય છે. અને ઓરિજિનલમાં તો તમને જે જોવા મળતું હોય એ જે છે એની કરતાં જે છે તમને અહીંયા જે છે એ અલગ પ્રકારની જોવા મળે છે, રાઈટ. તો દેર ઇઝ ફોર્મેશન ઓફ એ લૂપ, દેન દેર ઇઝ એન બ્રેકેજ એન્ડ દેન દેર ઇઝ અ રીજોઇનિંગ પ્રોસેસ, રાઈટ. સેમ વસ્તુ જે છે એ કદાચ એવું શક્ય છે કે ઘણીવાર જે છે સેન્ટ્રોમિયરની પોઝિશન જે છે એમાં પણ જે છે તમારો કદાચ ઘણીવાર જે છે ચેન્જ થઈ શકે, રાઈટ. એટલે કે સેન્ટ્રોમિયરની એક બાજુ જે પહેલાં જીન આવેલું હતું એ હવે ઇન્વર્ઝન પછી જે છે એ બીજી બાજુ આવી ગયું, એવું પણ થઈ શકે, રાઈટ. સો સચ ટાઈપ ઓફ એન યુ સેટ ઇન્વર્ઝન જે છે એ તમારા કદાચ સેન્ટ્રોમિયરને ફરતે પણ થઈ શકે અને એ વગર પણ થઈ શકે, રાઈટ. તો તમે ફરી પાછા બે અલગ અલગ સેગમેન્ટની અંદર જે છે એને ક્લાસિફાઈ કરી શકશો. જે તમારા ટાઈપ્સ જે છે ઇન્વર્ઝનમાં જોશો એમાં કયા બે આવશે, પેરીસેન્ટ્રિક ઇન્વર્ઝન અને પેરાસેન્ટ્રિક ઇન્વર્ઝન, રાઈટ. પેરીસેન્ટ્રિક મતલબ કે સેન્ટ્રોમિયર લાઇઝ વિધિન એન ઇન્વર્ટેડ રીજન, રાઈટ. દેટ્સ વાય વી કોલ્ડ એઝ એ પેરીસેન્ટ્રિક inversion, right. So here centromere lies within that loop, right, which is to be changed, right, જેની સિક્વન્સ ચેન્જ થવાની છે, ઇન્વર્ટ થવાની છે, રાઈટ. ઇઝ ધ પેરાસેન્ટ્રિક ઇન્વર્ઝનની અંદર સેન્ટ્રોમિયર લાઇઝ આઉટસાઇડ ધી ઇન્વર્ટેડ રીજન, રાઈટ. તો એ કેસની અંદર જે છે એ સેન્ટ્રોમિયરની પેલી સાઈડ જે છે તમારું ઇન્વર્ઝન થવાનું નથી, રાઈટ. તો ધીસ ઇઝ ટુ ટાઈપ ઓફ ઇન્વર્ઝન, રાઈટ. બહુ સિમ્પલ થઈ ગયું આપણા માટે. અને આ સાથે આપણે ત્રીજું પણ જે છે એ પૂરું કરી નાખ્યું છે, રાઈટ. મૂવિંગ ટુવર્ડ ધી ફોર્થ વન ઇઝ ટ્રાન્સલોકેશન, સ્થળાંતરણ જેને આપણે કહીશું, રાઈટ. તો સ્થાનાંતરણ જે છે એની અંદર કેવું થશે કે સમટાઈમ અ પાર્ટ ઓફ ક્રોમોઝોમ બીકમ્સ સેપરેટેડ. હવે આવો જે સેપરેટેડ પાર્ટ છે એ નોન હોમોલોગસ ક્રોમોઝોમ જે છે એના કોઈ એક સેગમેન્ટ સાથે જઈને અટેચ થઈ જશે, રાઈટ. અને આવું અટેચમેન્ટ થશે તો આપણે ડેફિનેટલી એને શું કહીશું, ટ્રાન્સલોકેશન તરીકે આપણે એને ઓળખશું, સ્થાનાંતર તરીકે આપણે એને ઓળખશું, રાઈટ. હવે તમને કદાચ એવો ક્વેશ્ચન થાય કે કદાચ આવું તો જે છે એ ઘણીવાર એવું પણ થાય કે ભાઈ
જ્યારે આપણે વ્યતિકરણની ઘટના થાય રાઈટ ત્યારે પણ આ પ્રકારનું પણ તો ત્યારે પ્રોસેસ અલગ થતી હોય છે. ત્યારે જે એક્સચેન્જ થાય એ જે છે એ તમારું શું કહેવાય કે હોમોલોગસ ક્રોમોઝોમ જે છે નોન સિસ્ટર ક્રોમેટિડ્સ ઓફ હોમોલોગસ ક્રોમોઝોમ એના વચ્ચે થાય છે રાઈટ. તો એ વસ્તુ આખી અલગ થઈ ગઈ રાઈટ. અને બીજી વસ્તુ એ ખાસ યાદ રાખો કે ત્યાં જે છે ક્રોમોઝોમ જે છે સેપરેટ થતો નથી રાઈટ. ક્રોમોઝોમનો જે સેગમેન્ટ જે છે એ સેપરેટ થતો નથી. ત્યાં વ્યતિકરણથી જ જે છે એ તમારું એક્ઝેક્ટલી જે છે તમારું. તો એ કેસમાં ડિફરન્સ ઘણો મોટો છે વ્યતિકરણ વચ્ચે એટલે કે ક્રોસિંગ ઓવર અને ટ્રાન્સલોકેશન વચ્ચે. અહીંયા જે છે એ નોન હોમોલોગસ ક્રોમોઝોમની સાથે જે છે તમારો એટેચ થાય છે રાઈટ. તો સેપરેટેડ પીસ જોઇન્સ વિથ ધી અનધર ક્રોમોઝોમ વિચ ઇઝ નોટ એ હોમોલોગસ ક્રોમોઝોમ રાઈટ. સો દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ એ ટ્રાન્સલોકેશન પ્રોસેસ. અગેન this is a very important process in case of evolution right. તો ઇવોલ્યુશનમાં જે છે જેમ આપણે વ્યતિકરણની ઘટના એટલે કે ક્રોસિંગ ઓવર જે છે એને પણ ઇવોલ્યુશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ કીધી એવી જ રીતે ટ્રાન્સલોકેશન પણ જે છે એ ખાસું ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ રાઈટ. સો ડિપેન્ડિંગ ઓન ધી which part of non homologous chromosome becomes detached and reunited you can again divide the translocation રાઈટ ઇન 4 ડિફરન્ટ ટાઈપ્સ જેના 3 અહીંયા નામ જે છે લખેલા છે. ચોથું આપણે આની પછીની સ્લાઇડમાં જોશું રાઈટ. સો સિમ્પલ ટ્રાન્સલોકેશન મતલબ કે સ્મોલ સેગમેન્ટ ઓફ ક્રોમોઝોમ ઇઝ એડેડ ટુ ધી એન્ડ ઓફ નોન હોમોલોગસ ક્રોમોઝોમ. નોર્મલ પણ એવું થાય કે ભાઈ જે પણ કંઈ ટુકડો છૂટો પડ્યો છે એ નોન હોમોલોગસ ક્રોમોઝોમનો જે છે તમારો એ ટર્મિનલ પાર્ટમાં જ જે છે એ તમારો એડ થતો હશે ને રાઈટ. એટલે કે એન્ડ પાર્ટ જે છે તમારો ક્રોમોઝોમનો છેડો કે એડ થતો હશે ને પણ એવું નોર્મ થતું નથી રાઈટ. કારણ કે તમને ખ્યાલ છે કે જે એન્ડ પાર્ટ હોય ને ક્રોમોઝોમનો ત્યાં યુઝ્યુઅલી જે છે તમારા ટેલોમરિક રિજિયન આવેલા અને ટેલોમરિક રિજિયનની અંદર એ કોઈ ક્રોમોઝોમનો પીસ એડ થાય એવું નેચરમાં બહુ જ ઓછું થતું હોય છે રાઈટ. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ દેટ સચ ટાઈપ ઓફ એન સિમ્પલ ટ્રાન્સલોકેશન જે નોર્મલી જે જોવા મળે છે ટ્રાન્સલોકેશન એ મોટાભાગના કેવા હોય છે શિફ્ટ ટ્રાન્સલોકેશન ટાઈપના હોય છે. શિફ્ટની અંદર કેવું થશે કે વચ્ચેનો કોઈ પણ જે ભાગ હશે ત્યાં જઈને જે છે શું થશે જોઈન થઈ જશે રાઈટ. તો ઇન્ટરકેલરી સેગમેન્ટ ઓફ વન ક્રોમોઝોમ ઇઝ બ્રોકન ઓફ એન્ડ ઇઝ ઇન્સર્ટેડ વિધિન ધી બ્રેક in the another non-homologous chromosome right. so this is normally what it happens right. so shift translocation જે છે એ તમને જે છે આ પ્રકારનું જે છે એ નોર્મલી જોવા મળી શકે. આ સિવાય રેસિપ્રોકલ ટ્રાન્સલોકેશન that also is a frequently observed one right. અને એ કેસની અંદર એક્સચેન્જ ઓફ પાર્ટ બિટવીન નોન હોમોલોગસ ક્રોમોઝોમ જે છે એ તમને જે છે ઘણીવાર જોવા મળે. આપણે આની પછીના ડાયાગ્રામમાં જે છે એકવાર જોઈએ હમણાં એટલે તમને ખ્યાલ આવશે. એન્ડ મલ્ટિપલ ટ્રાન્સલોકેશનમાં મોર દેન 2 પેર ઓફ નોન હોમોલોગસ ક્રોમોઝોમ એક્સચેન્જ ધેર પાર્ટ્સ રાઈટ. તો આ કેસની અંદર મલ્ટિપલ જગ્યાએ જે છે તમારું ટ્રાન્સલોકેશન થયું છે એવું તમે કહી શકો છો. કન્સિડર એ કેસ દેટ ધીસ ઇઝ અ નોર્મલ 2 પેર ઓફ હોમોલોગસ યુ કે સેડ ક્રોમોઝોમ રાઈટ. એની પેર જે છે એટલે ટોટલ 4 ક્રોમોઝોમ બતાવેલા છે. પણ આપણે યાદ રાખો ટ્રાન્સલોકેશન જે છે એમાં હંમેશા જે પીસ ઓફ ક્રોમોઝોમ સેપરેટ થાય છે એ કઈ જગ્યાએ જોઈન્ટ થાય છે જે હોમોલોગસ ન હોય એવા ક્રોમોઝોમ ઉપર જોઈન્ટ થાય છે નોન હોમોલોગસમાં રાઈટ. તો એની અંદર તમે જોઈ શકો છો હોમોઝાયગોટિક ટ્રાન્સલોકેશન આ પ્રકારે થઈ શકે છે રાઈટ. અને હેટ્રોઝાયગોટિક ટ્રાન્સલોકેશન આ પ્રકારનું પણ ટ્રાન્સલોકેશન જે છે એ તમને જોવા મળી શકે છે રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ટ્રાન્સલોકેશન. કદાચ તમને ટાઈપ ના યાદ રહે કદાચ એવું ડિફિકલ્ટ લાગતું હોય કારણ કે ઘણા બધા આપણે મ્યુટેશનના ટાઈપ જોયા તો એટલીસ્ટ ટ્રાન્સલોકેશન શું એ તમને બિલકુલ ખબર હોવી જોઈએ રાઈટ. પછી તમારા આ કદાચ સિમ્પલ શિફ્ટ કે પછી રેસિપ્રોકલ કે મલ્ટી પૂછાય એવા ટાઈપ એવા ચાન્સ ઓછા છે રાઈટ. આપણા સિલેબસમાં બુક્સમાં આપેલું નથી રાઈટ. તો એ કેસમાં મટીરિયલમાં આપેલું છે એટલે મેં કવર કરી આપ્યું છે. બટ દેન એટલીસ્ટ ટ્રાન્સલોકેશનની ડેફિનેશન અને ડાયાગ્રામ ઉપરથી તમને ઓળખતા આવડવું જોઈએ. ઓકે. તો આ સાથે સ્ટ્રક્ચરલ મ્યુટેશન ઇન ક્રોમોઝોમ આપણે બધા જ પૂરા કર્યા છે. 4 ટાઈપના આપણે જોયા ડિલિશન ડુપ્લિકેશન આ સિવાય તો કે ભાઈ ટ્રાન્સલોકેશન રાઈટ. અને હજી એક કયું જોયું આપણે ચલો 4 જોયા તો એમાંથી ફરી પાછું એક વાર જોયું હા ઇન્વર્ઝન રાઈટ. તો 4 જે છે એ તમારા પૂરા કર્યા છે અને એ કેસની અંદર ડેફિનેટલી જે છે આ 4 જે છે તમારા પૂરા કર્યા છે. અને હવે આપણે જઈએ છીએ જીન મ્યુટેશનમાં રાઈટ. એટલે કે પોઈન્ટ મ્યુટેશન જે છે તમારા ઇન્ટ્રાજેનિક મ્યુટેશન જે છે એની ક્રોમોઝોમલ જોયા તો ડેફિનેટલી ક્રોમોઝોમલ મ્યુટેશન નેચરમાં વધારે જોવા મળતા હશે પણ બિલકુલ ઊંધું છે. જીન મ્યુટેશન જે છે એ નેચરમાં થવા સહેલા છે. આખા ક્રોમોઝોમમાં નંબર્સમાં ચેન્જ થાય અથવા તો સ્ટ્રક્ચરમાં ચેન્જ થાય એવા ચાન્સીસ કેટલા વેરી ડિફિકલ્ટ રાઈટ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પ્રોડક્ટ રાઈટ. ન્યુમેરિકલ મ્યુટેશન અથવા તો સ્ટ્રક્ચરલ મ્યુટેશન બંને ખૂબ જ ડિફિકલ્ટ છે. જ્યારે ડીએનએની સિક્વન્સ જે છે એમાંથી એક ન્યુક્લિયો બેઝ જે છે એને ચેન્જ કરવું ખૂબ જ સહેલું છે એટલે કે એ વધારે ફ્રીક્વન્સીથી જોવા મળે છે રાઈટ. તો જીન મ્યુટેશન્સ જે છે એ સૌથી કોમન ટાઈપના મ્યુટેશન છે. હા અહીંયા લખેલું જ છે રાઈટ. સો ઇટ ઇઝ અ મોસ્ટ કોમન ટાઈપ ઓફ મ્યુટેશન એટલા માટે કારણ કે મ્યુટેશન જે છે એ તમે જે છે એક ન્યુક્લિયોટાઇડમાં કરશો તો પણ એ તમારી ડીએનએની સિક્વન્સ જે છે ચેન્જ થઈ ગઈ અને ચેન્જ થઈ ગઈ રાઈટ. એટલે કે પોઈન્ટ મ્યુટેશન જો આપણું નામ જ આપ્યું છે રાઈટ. ઓનલી સિંગલ ન્યુક્લિયો બેઝ ડઝ ગેટ ચેન્જડ
રાઈટ, ખાલી એક જગ્યાએ પોઈન્ટ જે છે તમારો મ્યુટેટ થઈ ગયો છે અને એ કેસની અંદર ડેફિનેટલી ઇટ ઇઝ અ વેરી કોમન ટાઈપ, રાઈટ. સો મ્યુટેશન દેટ ઇઝ ઇન્ડ્યુસ્ડ બાય અ ચેન્જ ઇન અ કોન્સ્ટિટ્યુશન ઓફ એ જીન. કોન્સ્ટિટ્યુશન ઓફ એ જીન મતલબ કે ડીએનએની સિક્વન્સ. જો એની અંદર કંઈ પણ જાતનો ચેન્જ કરવામાં આવે તો ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ એ જીન મ્યુટેશન, રાઈટ. ડેફિનેટલી ઇટ વોઝ ફર્સ્ટ રેકોર્ડેડ બાય શેટ રાઇટ, રાઈટ. ડેફિનેટલી કોઈ સરનેમ સાથે કોરિલેટ કરવાનું નથી, રાઈટ. ધેર લેવલ ઇઝ ડેફિનેટલી ફાર બેટર દેન માઇન. સો શેટ રાઇટ, ઓનલી સરનેમ ઇઝ સેમ, નથિંગ એલ્સ. અને ફર્સ્ટ સૌથી રેકોર્ડ કરવામાં આવ્યું હતું એક સ્પેશિયલ ટાઈપની શીપની અંદર, એન્કન શીપની અંદર જે રેકોર્ડ કરવામાં આવ્યું હતું, રાઈટ. તો એણે શું જોયું કે ભાઈ જે શીપ હતી ને, રાઈટ, એટલે કે જે ઘેટા હોય એ જે છે એ વંડી જે છે એની જે પણ કંઈ જે પેલી હોય એનો વરંડો જે કંઈ હોય બનાવ્યું હોય, રાઈટ, જે જગ્યામાં એને રાખતા હોય એ જે છે એ ઇઝીલી જે છે એ જે કૂદીને જે છે એ બેઝિકલી બહાર જતા રહેતા હતા, રાઈટ. તો એ જે પણ કંઈ જાળી હતી કૂદી ન જાય એના માટે એને પહેરે હતી જેના પગ બિલકુલ નાના હતા. જેના પગ નાના હતા એ બિલકુલ જમ્પ લગાવી શકે નહીં, અને એ કેસમાં એ જે છે એ ડેફિનેટલી ફેન્સીસ જે છે એને ક્રોસ કરી શકે નહીં. તો એન્કન વેરાયટી ઓફ શીપ હેઝ શોર્ટ લેગ્સ, સો દે કેન નોટ જમ્પ ઓવર ધી ફેન્સીસ, એન્ડ ધીસ વોઝ you could say consider as a point mutation by Shet Wright, right. ડેફિનેટલી પણ એની પાછળનું જીનેટિક જે હતું એ લોજિક જે છે એ કદાચ એને પોસ્ચ્યુલેટ કર્યું હતું, પણ એનું ડિસ્કવરી જે છે એની ક્રેડિટ જાય છે મોર્ગનની, રાઈટ. એક્સપેરિમેન્ટલ જે પણ કંઈ જીનેટિક્સ જે છે એ બધાનું જે પણ કંઈ બેઝિસ હતું એ મોર્ગન પાસે હતું. સો ડેફિનેટલી ઇટ વોઝ રેકોર્ડેડ બાય શેટ રાઇટ એન્ડ ઇટ વોઝ ડિસ્કવર્ડ બાય મોર્ગન, રાઈટ. તો પ્રોસેસ તમને ખ્યાલ હોવી જોઈએ પ્રોટીન સિન્થેસિસ માટેની. તમને ખ્યાલ છે કે પહેલાં ટ્રાન્સક્રિપ્શન આવે, દેટ ઇઝ ડીએનએ સિક્વન્સ ગેટ કન્વર્ટેડ ટુ એમઆરએનએ સિક્વન્સ, એન્ડ દેન ડેફિનેટલી એમઆરએનએ સિક્વન્સ જે છે એ તમારી બહાર જઈ શકે છે, રાઈટ. શું કામ આપણે ટ્રાન્સક્રિપ્શન કરીએ છીએ? ટ્રાન્સક્રિપ્શનનો મતલબ શું થાય? કોપિંગ ધી પ્રોસેસ, રાઈટ. મતલબ કે ન્યુક્લિક એસિડ જે છે એને આપણે ન્યુક્લિક એસિડમાં કન્વર્ટ કરીએ છીએ, રાઈટ. એઝ યુ કેન સી ધ ડીએનએ દેટ ઇઝ ડીઓક્સી રાઇબો ન્યુક્લિક એસિડ, રાઈટ. એ જે છે એને આપણે શું કરીએ છીએ? રાઇબો ન્યુક્લિક એસિડ એમઆરએનએ વિચ એક્ટ્સ એઝ અ મેસેન્જર, એની અંદર આપણે જે છે કન્વર્ટ કરીએ છીએ. શું કામ? કારણ કે ડીએનએ ઇઝ નોટ અલાઉડ ટુ ગો આઉટસાઇડ ધી ન્યુક્લિયસ. બાકીની બધી વસ્તુ ન્યુક્લિયસની બહાર જઈ શકે છે, ડીએનએ બહાર જઈ શકતું નથી, રાઈટ. બહાર જશે તો ડેમેજ થઈ જશે. એટલા માટે આપણે શું કરવું પડે છે? એની કોપી કરવી પડે છે, અને આ કોપી કરવાની પ્રોસેસને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સક્રિપ્શન કહીએ છીએ, રાઈટ. તો એકવાર કોપી થઈ ગઈ પછી આ એમઆરએનએ જે છે એ બહાર જશે પછી રિબોઝોમ્સ ઉપર જે છે એ બેઝિકલી જે છે ત્યાં સિન્થેસિસ ચાલુ થશે. એમિનો એસિડ સિક્વન્સ જે છે એ ટ્રિપલેટ્સ પ્રમાણે, કોડોન્સ પ્રમાણે જે છે સિક્વન્શિયલી અરેન્જ થતી રહેશે, એન્ડ દેટ પ્રોસેસ વી કોલ્ડ એઝ અ ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન એવું સ્ટેપ આપણે શું કામે કહીએ છીએ? બિકોઝ હિયર ન્યુક્લિક એસિડ લેંગ્વેજ ઇઝ કન્વર્ટેડ ટુ અ લેંગ્વેજ ઓફ you can say એમિનો એસિડ, રાઈટ. તો દેટ ક્રિએટ્સ અ પોલીપેપ્ટાઇડ. અને એ કેસમાં સે ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશમાંથી હું તમને કંઈ ગુજરાતી કહેતો હોય તો ડેફિનેટલી ટ્રાન્સલેટ થયું એવું જ કહી શકાય ને, રાઈટ. પછી એને કંઈ કોપી કર્યું એવું ના કહી શકાય, રાઈટ. માનો કે જો તમારી લેંગ્વેજ જે છે ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ જ રહેતી હોય તો એને આપણે ટ્રાન્સક્રિપ્ટ કહી શકીએ, તો એને કોપિંગ પ્રોસેસ કહી શકીએ. પણ ન્યુક્લિક એસિડમાંથી જો એ એમિનો એસિડની સિક્વન્સ બનતી હોય તો એને આપણે શું કહેવું પડે? ટ્રાન્સલેશન જ કહેવું પડે, રાઈટ. આ એટલા માટે તમને સમજાવું છું કારણ કે આપણે જે કોડોન્સ જે છે એ કોડોન્સની અંદર મ્યુટેશન કરીએ તો અલ્ટિમેટલી ફરક ક્યાં પડે છે? પ્રોટીન સિન્થેસિસમાં ફરક પડે છે. ડીએનએની સિક્વન્સ ચેન્જ થાય એટલે એમિનો એસિડ જે તમારું ટ્રાન્સલેટ થવાનું છે એની અંદર ફરક પડવાનું છે, અને મ્યુટેશન જે છે એનું રિઝલ્ટન્ટ ઇફેક્ટ તો તમને ફિનોટાઇપમાં ફોર્મમાં જ દેખાય. તો એટલા માટે આ પ્રોસેસ તમને જે છે અહીંયા તમને બતાવવામાં આવી. ફરી પાછું તમને કહું છું, નોર્મલ જીન જે છે તમારી એ ડીએનએની સિક્વન્સ છે, બીજું કંઈ જ નથી. જે તમારી ડીએનએની સિક્વન્સ એમઆરએનએમાં કન્વર્ટ થાય, રાઈટ, દેટ ઇઝ કોલ્ડ એઝ અ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ ઓર ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ એન્ટીસેન્સ સ્ટ્રેન્ડ, રાઈટ. તો એન્ટીસેન્સ સ્ટ્રેન્ડ ઇઝ ધી સ્ટ્રેન્ડ ઓફ ડીએનએ વિચ એક્ટ એઝ ધી ટેમ્પલેટ ફોર એમઆરએનએ ટ્રાન્સક્રિપ્શન. ઓકે, તો એવું જીન જે તમારું આવેલું હોય ક્રોમોઝોમમાં એ જે છે એ એકવાર કોપી થશે તો યુ કેન જસ્ટ સી દેટ કોમ્પ્લિમેન્ટરી બેઝ પેરિંગ થશે, રાઈટ. તો ગ્વાનિન હશે તો ડેફિનેટલી સાઇટોસિન સાથે પેરિંગ કરશે, થાયામિન હશે તો ડેફિનેટલી એડેનિન સાથે જે છે તમારું બેઝ પેરિંગ કરશે. લાઇકવાઇઝ જે છે તમારા સિક્વન્સ જે તમે જોઈ શકો છો. હવે આ ત્રણ જે તમારા કોડ જે છે તમારા ન્યુક્લિયો બેઝ જે છે, રાઈટ, દેટ વિલ ક્રિએટ અ કોડોન, રાઈટ, જેને આપણે ટ્રિપલેટ અથવા તો કોડોન તરીકે આઈડેન્ટિફાઈ કરશું. સચ કોડોન્સ આર પ્રેઝન્ટ ઓન એમઆરએનએ. આવા એમઆરએનએના કોડોન્સ ઉપર જે તમારું ટીઆરએનએના ઉપર આવેલા એન્ટી કોડોન્સ હશે એ એક્ઝેક્ટલી ફિટ થાય તો જ કોડોન એન્ટી કોડોન રેકોગ્નિશન થાય, અને તો જ આ તમારા એમિનો એસિડ જે છે એની સિક્વન્સ થાય, રાઈટ. એની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ ક્રિએટ થઈને આખું પોલીપેપ્ટાઇડ સ્ટ્રક્ચર બને, રાઈટ. તો કોડોન આર પ્રેઝન્ટ ઓન એમઆરએનએ, એન્ટી કોડોન્સ આર પ્રેઝન્ટ ઓન ધી ટીઆરએનએ, રાઈટ. અને આ બધી પ્રોસેસ થશે ક્યાં? તો કે રિબોઝોમની ઉપર. જો તમને યાદ ન આવતું હોય તો એક સરસ મજાનો વિડીયો મેં તમને સેલ ચેપ્ટર જ્યારે ભણાવ્યું હતું ત્યારે મેં શેર કર્યો હતો. એ વિડીયો તમે ખાસ અહીંયા જોઈ લેજો કે પ્રોટીન સિન્થેસિસ કઈ રીતે થાય છે. આમ તો આની પછીનો એક ચેપ્ટર છે એમાં પ્રોટીન સિન્થેસિસ ડિટેલમાં લેવાનું જ છે, તો ત્યારે પણ તમને થોડી ગ્લિમ્સો પાછી બતાવીશ, રાઈટ. પણ તમને આ
જે અત્યારે ટોપિક ચાલે છે એની સમજૂતી માટે, એના અન્ડરસ્ટેન્ડિંગ માટે એ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ એ એક પ્રોટીન સિન્થેસિસવાળો વિડીયો જે છે તમે ફરી પાછો રિકોલ કરી લેજો, રાઈટ. સો ધીસ ઇઝ ધી પ્રોસેસ, નોર્મલ પ્રોસેસ ઓફ ટ્રાન્સક્રિપ્શન એન્ડ ટ્રાન્સલેશન, રાઈટ. હવે અહીંયા આપણે શું કામ સ્ટડી કરીએ છીએ? કારણ કે જીન મ્યુટેશન થાય તો એ તમારા ડીએનએમાં જે પણ કાંઈ તમારા ચેન્જીસ થયા, કારણ કે સામે કોમ્પ્લિમેન્ટરી તમારી સિક્વન્સ જ બનાવી છે. માનો કે અહીંયા જે છે તમારું GGT લખ્યું છે એટલે અહીંયા CCA છે. હવે સમજી લો કે અહીંયા GGTને બદલે, રાઈટ, પહેલું જે તમારું સિક્વન્સ જે છે એ તમારું GGTને બદલે અહીંયા Gને બદલે C આવી ગયો, તો પછી અહીંયા પણ CCAને બદલે શું આવી જશે? CGA આવી જશે. અને અહીંયા જે એમિનો એસિડ આવશે એ કંઈક અલગ જ ટાઈપનું આવશે. અલગ ટાઈપનું આવશે તો એ પ્રોટીનનું ફંક્શન હશે એ ક્યાંક ને ક્યાંક જે છે એ અલ્ટર થઈ જાય છે, રાઈટ. તો અને એ કેસની અંદર ડેફિનેટલી એ મોટાભાગના કેસમાં જે છે એ મ્યુટેટેડ પ્રોટીન હશે, તો એના કારણે કોમ્પ્રોમાઇઝડ ફંક્શન જોવા મળશે અને ડિઝીઝ સ્ટેટસ જે છે એ જોવા મળી શકે છે, રાઈટ. તો એ વસ્તુ આપણે લર્ન કરવાની છે જીન મ્યુટેશનમાં, રાઈટ. સો જીન મ્યુટેશનના ટાઈપ્સ ઉપર હવે આપણે ફોકસ કરીએ છીએ, રાઈટ. હા, તમને કહી દઉં કે આ ટોપિક ઓરિજિનલી આની પછીનો જે ચેપ્ટર જે છે તમારું મોલેક્યુલર જે પણ કંઈ તમારું જે છે જીનેટિક્સ એની અંદર જે છે ડિસ્કસ કરેલું છે. પણ કારણ કે મ્યુટેશન ટોપિક આપણે ડિસ્કસ કરીએ છીએ તો મેં એ ચેપ્ટરનું ડિસ્કશન અહીંયા સાથે બતાવી દીધું છે, જે બિલકુલ વ્યાજબી છે અને એ ટોપિકના જે કહી શકાય કે ફ્લોની અંદર આવે છે એટલા માટે મેં લઈ લીધું છે. તો નેક્સ્ટ જે આપણું ચેપ્ટર જે છે એની અંદર આપણે ડિસ્કશન એટલું ઓછું કરવાનું રહેશે, બરાબર. તો જીન મ્યુટેશનના બે ટાઈપ છે, સબસ્ટિટ્યુશન મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. સબસ્ટિટ્યુશન મ્યુટેશન એટલે કે એવું મ્યુટેશન કે જેમાં તમે સબસ્ટિટ્યુટ કરો છો, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ તમને તમારો ક્લાસ છે એમાં 1 થી 20 જણા છે તો એમાં બધાના નંબર આપેલા છે, રોલ નંબર આપેલા, રોલ નંબર 1 2 3 4 5 6 લાઇકવાઇઝ. હવે કોઈ 7 નંબર રોલ નંબર જે 7 હતો એને સમહાવ કદાચ બીજી સિટીની અંદર સ્ટડી કરવાનું જવાનું થયું, રાઈટ. તો એ જે છે એ કદાચ જતો રહ્યો, પણ એની બદલે એક નવો સ્ટુડન્ટ આવ્યો છે જેનો રોલ નંબર હું ફરી પાછો શું આપી દઉં છું? 7 આપી દઉં છું, રાઈટ. તો જો સબસ્ટિટ્યુટેડ થયું છે એમાં કંઈ ચેન્જ થયો નથી. બાકીના જે 8 નંબર 9 નંબર 10 નંબર જે રોલ નંબર હતા એના જે પણ નંબર હતા એના એ જ રહ્યા છે, એમાં કોઈ જાતનું ચેન્જ થયું નથી. આઈ હેવ જસ્ટ સબસ્ટિટ્યુટેડ વન સ્ટુડન્ટ વિથ અનધર, દેટ્સ ઓલ, નથિંગ એલ્સ. ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં કેવું થશે કે સે ફોર એક્ઝામ્પલ 1 to 20 નંબર છે. હવે 1 to 20 નંબરમાં 7 નંબરનો જે સ્ટુડન્ટ હતો એ જતો રહ્યો સિટીની બહાર, સમાવ કદાચ એને બહાર જવાનું થયું. તો એ કેસમાં હવે મેં શું કર્યું છે કે જે 8 નંબર હતો રોલ નંબર એને મેં શું આપી દીધો? 7 આપી દીધો. 9 નંબર હતો એનો શું આપી દીધો નંબર? મેં 8 આપી દીધો. 10 નંબર હતો એનો નંબર શું આપી દીધો? એનો 9 આપી દીધો. તો સિક્વન્ટલી એક મેં નંબર વચ્ચેથી નીકાળી દીધો, એના કારણે બાકીના બધાની સિક્વન્સ જે છે એ કેવી થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. ફ્રેમ જે છે એ કેવી થઈ ગઈ? બધાની શિફ્ટ થઈ ગઈ. માની લો કે કદાચ આપણે રિમૂવ કરવાની વાત કરી, કોઈને એડ કર્યો, કોઈ નવો સ્ટુડન્ટ આવ્યો છે અને વચ્ચે નંબર આપી દીધો મેં, હવે નંબર એડ કર્યો તો બધાનો નંબર એક એક પાછળ જતો રહેશે. ધેન અગેન ઓલ્સો ઇટ ઇઝ અ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો યાદ રાખો, સબસ્ટિટ્યુશન મ્યુટેશનમાં તો એક્ઝેક્ટલી પોઈન્ટ મ્યુટેશન જ થાય છે. પોઈન્ટ મ્યુટેશન મતલબ એ જે તમારો એક જે ન્યુક્લિયો બેઝ તમે જે લીધો હતો એ ન્યુક્લિયો બેઝને ખાલી તમે સબસ્ટિટ્યુટ કરો છો, રાઈટ. પોસિબલ છે પ્યુરિન ટાઈપના અને પ્યુરિમિડિન ટાઈપના, બે ટાઈપના હોય ન્યુક્લિયોટાઇડ. તો એ કેસમાં એ ન્યુક્લિયો જે પણ કંઈ બેઝ જે છે એ સેમ ટાઈપના કેમિકલ સ્ટ્રક્ચર્સથી એટલે કે કેટેગરીથી, એટલે કે પ્યુરિન જે છે એનું પ્યુરિનથી સબસ્ટિટ્યુશન થાય, અથવા તો પિરિમિડિન છે એનું પિરિમિડિનથી સબસ્ટિટ્યુશન થાય, અથવા તો એવું પણ થઈ શકે કે પ્યુરિનનું પિરિમિડિન સાથે જે છે એ સબસ્ટિટ્યુશન થઈ શકે, રાઈટ. જેની સામે ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં કેવું થાય છે કે એક વચ્ચેથી રિમૂવ થાય છે અથવા તો એડ થાય છે. ન્યુક્લિયો બેઝમાં જે તમારી સિક્વન્સ હતું એમાં એક એડ થાય છે અથવા તો એક રિમૂવ થાય છે અને એના કારણે પાછળના બધાની સિક્વન્સ ચેન્જ થાય છે, રાઈટ. તો ડેફિનેટલી જે છે એ તમે એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહીશો. આઈ હોપ ઇટ ઇઝ તમને જે છે એ ક્લિયર મિનિંગ આનો ખ્યાલ આવ્યો હશે, રાઈટ. તો તમને ડાયાગ્રામથી ફરી પાછો સમજાવવાનો પ્રયત્ન કરું છું. નોર્મલ એક ડીએનએની સિક્વન્સ તમને બતાવેલી છે, જે તમને બ્લેક કલર તમને બતાવેલો છે, દેટ ઇઝ અ ડીએનએ સિક્વન્સ, એટલે કે એ જીનની સિક્વન્સ છે, રાઈટ. એન્ટીસેન્સ સ્ટ્રેન્ડ જે આપણે જોઈએ ને આપણે એ જે છે અહીંયા બતાવેલી છે. જે બ્લુ કલરની જે છે એ છે તમારી mRNAની સિક્વન્સ તમને બતાવેલી છે, અને mRNA ઉપરથી જે અહીંયા પ્રોટીન બન્યા છે એ તમને બતાવ્યા છે, રાઈટ. ત્રણ તમારા જે કંઈ ન્યુક્લિયો બેઝ હશે એ જે છે તમારા ટ્રિપલેટ જે છે એક એમિનો એસિડ માટે ના ટ્રાન્સલેશન માટે રિસ્પોન્સિબલ છે એવું આપણે સમજ્યા, રાઈટ. તો સેમ વસ્તુ અહીંયા બતાવેલી છે. હવે તમને અહીંયા થતું હશે કે સર આ ડીએનએ mRNA કેવી રીતે આઈડેન્ટિફાય કર્યું? તો યાદ રાખો, ડીએનએમાં ક્યારેય યુ ના હોય અને આરએનએમાં ક્યારેય ટી ના હોય, રાઈટ. AGCTU આટલા ન્યુક્લિયો બેઝ તમે લર્ન કર્યા હશે, રાઈટ. એમાંથી ડીએનએની સાથે ક્યારેય પણ યુ આવે નહીં.
ડીની સાથે યુ ન આવે, ડ્યુ ન થવું જોઈએ, રાઈટ. આ રીતે યાદ રાખો તમે. અથવા તો આપણે નજીકમાં દીવ આવેલું છે, દીવ ક્યારે જવાનું નહીં, આ રીતે યાદ રાખો. જે રીતે યાદ રહે એવી રીતે પણ યાદ રાખવાનું છે એ વસ્તુ 100%ની, રાઈટ. તો ડેફિનેટલી AGCTની સિક્વન્સ જે તમને બતાવેલી છે DNA સ્ટ્રેન્ડ છે, અને બાકીની જે mRNA જે છે એ પણ તમને એની નીચે દેખાય છે, રાઈટ. તો ધીસ ઇઝ ધી નોર્મલ ટાઈપ ઓફ એન યુ કે સે દેટ સિક્વન્સ પ્રોટીન સિન્થેસિસ કરી આપે છે. હવે આપણે જોઈએ છે મ્યુટેશનવાળી સિક્વન્સ, રાઈટ. તો મ્યુટેશનવાળી સિક્વન્સમાં જોઈએ આપણે સૌથી પહેલાં સબસ્ટિટ્યુશન મ્યુટેશન. એઝ યુ કેન સી દેટ અહીંયા જે છે સબસ્ટિટ્યુશન થયું છે ખરી, રાઈટ. જે થાઇમિન જે છે તમારું એનું સબસ્ટિટ્યુશન શેના કારણે થયું, સોરી, જે તમારું સાઇટોસિન હતું એનું જે છે એ તમારું સબસ્ટિટ્યુશન શેનાથી થયું છે, તો કે થાઇમિનથી થયું છે. પણ હવે અહીંયા જે સબસ્ટિટ્યુશન થયું એના કારણે પાછળ જે તમારી mRNA બનશે એ અલગ ટાઈપની બનશે. જે પહેલાં બનવી જોઈએ ખરેખર CGU વિચ વોઝ રિસ્પોન્સિબલ ફોર એક્સપ્રેશન ઓફ આર્જિનિન, એના બદલે અહીંયા જે છે તમારું CAU બની ગયું. CAU બન્યું તો ડેફિનેટલી જે છે અહીંયા પ્રોટીન એમિનો એસિડ જે છે કયા ટાઈપનો બન્યો, તો કે હિસ્ટિડીન ટાઈપનો બન્યો. હવે નોર્મલી આ ટાઈપની સિક્વન્સ જ્યારે બને, રાઈટ, તમે જોઈ શકો છો કે વચ્ચે એક રેડ કલરનું બતાવ્યું એ અલગ ટાઈપનું એમિનો એસિડની સિક્વન્સ આવી, પણ બાકીના બધા એમિનો એસિડ તો સેમ જ રહ્યા, રાઈટ. જે ફર્સ્ટ મિથિયોનિન છે કે પછી થ્રિયોનિન છે કે પછી ફિનાઇલેલેનિન, એ તો એના એ જ રહ્યા છે, એમાં કોઈ ફરક પડ્યો નથી. તો જનરલી સબસ્ટિટ્યુશન મ્યુટેશનને કારણે ડિઝીઝ થાય એવા ચાન્સીસ બિલકુલ ઓછા છે, સિવાય કે આ જે સિંગલ એમિનો એસિડનું ચેન્જ થયું એ સ્ટ્રક્ચરલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય તો એ ડિઝીઝમાં પરિણમી શકે. બાકી આના કારણે ડિઝીઝ થાય એવા ચાન્સીસ બિલકુલ ઓછા છે, રાઈટ. તો સબસ્ટિટ્યુશન મ્યુટેશન ખૂબ જ કોમન છે, અને પણ એના કારણે કોઈ જાતના ડિઝીઝ ક્રિએટ થાય એવા ચાન્સીસ, હા. તો ડિઝીઝની અંદર એક ઇમ્પોર્ટન્ટ ડિઝીઝ છે જે આપણે જોશું અને લર્ન કરશું આપણે, સિકલ સેલ એનેમિયા, રાઈટ, કે જેની ડિટેલ્સ આપણે ડિસ્કસ કરશું થોડીક વાર પછી, રાઈટ. આગળ જોઈએ આપણે ફ્રેમશિફ્ટ મ્યુટેશન. તો બે પોસિબિલિટી છે ફ્રેમશિફ્ટ મ્યુટેશન. હા, પહેલાં સબસ્ટિટ્યુશનનું જોઈ લઈએ. સબસ્ટિટ્યુશનના બે ટાઈપ છે, ટ્રાન્ઝિશન અને ટ્રાન્સવર્ઝન. ટ્રાન્ઝિશનની અંદર મેં તમને કીધું એમ કે પ્યુરિન ટુ પ્યુરિન કન્વર્ઝન થઈ શકે, રાઈટ. તમને ખ્યાલ હોય તો પિરિમિડિનની અંદર જે છે તમારા 3 બેઝ આવી શકે, સાઇટોસિન, એડેનિન અને થાઇમિન, રાઈટ. તો CAT, રાઈટ, આ રીતે યાદ રાખી શકો તમે. અને પ્યુરિન માટે 2 તમારા જે છે તમારા હોઈ શકે, G અને C, રાઈટ. તો એ જે છે તમારું સોરી G અને U, રાઈટ. તો G અને Uમાં આવશે ગ્વાનિન અને જે છે તમારું યુરાસિલ, રાઈટ. આ 2 ટાઈપના તમારા જે છે પ્યુરિનમાં આવશે. તો પ્યુરિન ટુ પ્યુરિન ટ્રાન્ઝિશન જે છે તમારું થઈ શકે, રાઈટ. એવી જ રીતે પિરિમિડિન ટુ પિરિમિડિન થઈ શકે, અથવા તો ટ્રાન્સવર્ઝનમાં જે છે શું થશે, તો કે પ્યુરિન ટુ પાયરિમિડિન ઓર વાઇસ વર્સા, રાઈટ. 2 રીતનું જે છે તમારું સબસ્ટિટ્યુશન મ્યુટેશન જે છે એ થઈ શકે, રાઈટ. આ બંનેનું ડિટેલ્સ ફરી પાછું આપણે જોશું આગળ વધીએ છીએ. ફ્રેમશિફ્ટ મ્યુટેશન. ફ્રેમશિફ્ટ મ્યુટેશનમાં 2 ટાઈપના છે, ડિલિશન અથવા તો ઇન્સર્શન. મેં તમને વિથ એક્ઝામ્પલ રોલ નંબરવાળું સ્ટુડન્ટ જે છે એ એડ કરીએ તો અને રિમૂવ કરીએ તો બંને એક્ઝામ્પલ તમને સમજાવ્યા. પણ યાદ રાખો, ફ્રેમશિફ્ટ મ્યુટેશનમાં ખાલી એક એમિનો એસિડનું એક્સપ્રેશન ચેન્જ નથી થતું, પાછળના બધા જ એમિનો એસિડનું એક્સપ્રેશન ચેન્જ થઈ જાય છે. તમે જોઈ શકો છો જે ઓરિજિનલ અહીંયા જે સ્ટ્રેન્ડ જે નોર્મલ બતાવેલી છે એમાં TAC પછી GCA બતાવેલું છે, રાઈટ. અહીંયા જે છે તમારું એ TAC પછી GCA બતાવેલું છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે TAC પછી એક એડ થઈ ગયો, એડેનિન જે છે એ એડ થઈ ગયો. તો પછી હવે જે છે તમારું ટ્રિપલેટ જે છે એ કઈ રીતે રીડ કરવાનું હતું તમારે, તો કે ભાઈ 3-3ના જે છે તમારે ટ્રિપલેટ બનાવીને રીડ કરવાનું હતું. તો અહીંયા તમે જે છે એ આ રીતે રીડ કરતા હતા, AUG પછી CGU, રાઈટ, ACC, રાઈટ, અને UUU એ રીતે રીડ કરતા હતા. હવે અહીંયા કારણ કે એક એડ થઈ ગયો તો ફર્સ્ટવાળામાં કંઈ ચેન્જ નથી થયું, પણ જ્યાંથી એડ થયું છે, ઇન્સર્ટ થયું છે, તો ત્યાં થઈ ગયું UCG, પછી તો કે ભાઈ UAC, અને પછી તો કે ભાઈ CUU. તો જો નીચેના જે પણ કાંઈ તમારા એમિનો એસિડની જે ટ્રાન્સલેશનની પ્રોસેસ હતી એ આખી ડિફરન્ટ થઈ ગઈ છે. અને આવા કેસમાં મોટા ભાગે એવું થાય કે એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં તમારા નોન સેન્સ કોડોન્સ એટલે કે એવા કોડોન કે જે ટ્રાન્સક્રિપ્શનની અંદર સ્ટોપ પોઈન્ટ ક્રિએટ કરે છે, મતલબ કે એ એક પણ એમિનો એસિડને કોડ કરતા નથી. જો એક પણ એમિનો એસિડને કોડ ન કરતા હોય તો ત્યાં તમારી પ્રોસેસ જે છે એ તમારી ટ્રાન્સલેશનની પ્રોસેસ જે છે એ કેવી થઈ જશે, સ્ટોપ થઈ જશે. તો એ ત્યાં જે છે તમારું પ્રોટીન સિન્થેસિસ કાં તો ટૂંકાઈ જશે, કાં તો એવા ટાઈપનું પ્રોટીન બનશે કે જેનો કોઈ મિનિંગ જ નહીં બનતો. સચ ટાઈપ ઓફ મ્યુટેશન આર કોલ્ડ એઝ જીબ્રિસ ટાઈપ ઓફ એન મ્યુટેશન, રાઈટ. જીબ્રિસ મ્યુટેશન એટલે કે હું કંઈક વાક્ય બોલું છું તો તમને અત્યારે સમજાય છે, પણ હું ક ફ બ ઘ ણ બ એવું કંઈક બોલું કંઈ તો એનો મિનિંગ તમને નીકળશે નહીં નીકળે, એનો કોઈ તમને કંઈ અર્થ સમજાશે નહીં સમજાશે, રાઈટ. તો ડેફિનેટલી એને આપણે શું કહેશું, જીબ્રિસ ટાઈપ ઓફ મ્યુટેશન. સેમ વસ્તુ તમે ડિલિશનમાં પણ જોઈ શકો છો, રાઈટ. યુ કેન જસ્ટ સી દેટ ડિલિશનમાં પણ એવું થશે કે એક વસ્તુ તમે નીકાળી દીધી તો પણ પાછળના જે બધા ટ્રિપલેટ તમારે રીડ કરવાના હતા, કોડોન રીડ કરવાના હતા, એ તો અલગ રીતે રીડ થાય છે. અને અલગ રીતે રીડ થાય છે તો એ કેસની અંદર
ડેફિનેટલી અહીંયા આ પ્રોટીનનો કોઈ પણ જાતનો મિનિંગ નીકળતો નથી. એનું જે સ્ટ્રક્ચરલ ઇમ્પોર્ટન્સ હશે, ફંક્શનલ ઇમ્પોર્ટન્સ હશે, એ જે છે એ લોસ થઈ જાય છે, રાઈટ. તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન યુઝ્યુઅલી જે છે એ ડિઝીઝની અંદર રિઝલ્ટ થાય, કન્વર્ટ થાય એવા ચાન્સીસ ખૂબ જ વધારે છે, રાઈટ. કારણ કે જીબ્રીસ ટાઈપ ઓફ મ્યુટેશન ક્રિએટ કરે છે. પ્રોટીન એવું બને છે જેનું કોઈ જ મિનિંગ નીકળતું નથી, જેનું કોઈ જ ઇમ્પોર્ટન્સ રહેતું નથી, રાઈટ. સો સચ ટાઈપ ઓફ એન મ્યુટેશન આર કોલ્ડ એઝ એ ડિલીશન ઓર ઇન્સર્શન ટાઈપ, બટ ફ્રેમ શિફ્ટ ટાઈપ ઓફ મ્યુટેશન, રાઈટ. તો આ થઈ ગયું તમારા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુટેશન. સબસ્ટિટ્યુશન મ્યુટેશનની અંદર તમે જોઈ શકો છો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ જો હોય તો એ છે તમારું સિકલ સેલ એનેમિયાનો, રાઈટ. તો સિકલ સેલ એનેમિયાનું એક્ઝામ્પલ તમે જે છે એ લઈ શકો છો. અહીંયા જે છે નોર્મલ જીન બતાવ્યું છે, કોડોન બતાવેલા છે, અને એની સામે જે છે તમારા એમિનો એસિડ જે એક્સપ્રેસ થવાના છે ટ્રાન્સલેટ થયા પછી એની સિક્વન્સ બતાવેલી છે. અને એની સામે જો સબસ્ટિટ્યુશન કરવામાં આવે તો અલગ ટાઈપનું ટ્રિપલેટ બનશે. અલગ કોડોન જે છે એ અલગ ટાઈપના તમારા એમિનો એસિડને જે છે એ એક્સપ્રેસ કરે છે. તો ગ્લુટામિક એસિડ જે અહીંયા બને છે, અહીંયા તમે જોઈ શકો છો, એ ગ્લુટામિક એસિડને બદલે અહીંયા શું બન્યું તો કે વેલિન બન્યું, રાઈટ. અને આવું વેલિન જે બને છે એ તમારા HBA જીનને બદલે HBS ટાઈપનું જીન જે છે, રાઈટ. ધીસ ઇઝ નોર્મલ HBA જીન એન્ડ ધીસ ઇઝ HBS ટાઈપ ઓફ એન જીન, રાઈટ. તો બીટા ગ્લોબિન ચેઇન જે બને છે એમાં 6 પોઝિશન ઉપર જે ગ્લુટામિક એસિડ આવવું જોઈએ એના બદલે અહીંયા આવી ગયું છે તમારું વેલિન. અને એ વેલિનના કારણે જે આરબીસી હોય છે એ લો ઓક્સિજન પ્રેશરની અંદર વેરેવર PO2 વેલ્યુ ઇઝ લો, તો ત્યારે જે છે એ સિકલ શેપની અંદર કન્વર્ટ થઈ શકે છે. અને સચ અ કેસ ડેફિનેટલી જે છે એ ઓર્ગન કોમ્પ્લિકેશન્સ, આની પહેલાં મેં તમને સિકલ સેલ એનેમિયાનો જે કોમ્પ્લિકેશન છે ડિસ્કસ કરી લીધા છે, રાઈટ. પણ એમ છતાં પણ જે છે ફરી પાછું કહી દઉં છું કે સિકલ સેલ એનેમિયામાં બે વસ્તુ થાય. એક, આરબીસીની ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઘટી જાય, સીધી વસ્તુ. બીજી વસ્તુ, આરબીસીનો શેપ એવો થઈ જાય છે કે જેના કારણે નાની કેપિલરીઝ જે છે કેવી થઈ જશે, બ્લોક થઈ જશે. અને એ કારણે માઇક્રો સર્ક્યુલેશન જે છે તમારું એ ડિસ્ટર્બ થાય છે. ફેલિયર અથવા તો સેરેબ્રોવાસ્ક્યુલર જે તમારું જે છે તમારું, રાઈટ, બ્રેઇનમાં જે આર્ટરીઝ પહોંચાડતી હોય, કેપિલરીઝ હોય, ત્યાં જે છે બ્લોકેજ જોવા મળી શકે અને ઓર્ગન કોમ્પ્લિકેશનને કારણે પેશન્ટનું ડેથ થાય છે, બરાબર ને. તો સિકલ સેલ એનેમિયા જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિઝીઝ અને સબસ્ટિટ્યુશન મ્યુટેશન ટાઈપનો ડિઝીઝ જે છે તમે એ ગણી શકો છો, રાઈટ. તો સબસ્ટિટ્યુશન નોર્મલી અફેક્ટ્સ ઓનલી અ સિંગલ કોડોન, સો સચ અ કેસ ડેફિનેટલી ઇટ શુડ નોટ પ્રોડ્યુસ અ સિરિયસ ઇફેક્ટ unless and until that amino acid is very essential for the structure and function for the finished protein molecule. So best example is definitely sickle cell anemia. સિકલ સેલ એનેમિયાની A to Z ડિટેલ યાદ રાખવાની છે. નીટની અંદર પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જૂની એક્ઝામ તમે જોશો રેફરન્સ બુકમાં તો પણ તમને ઢગલો ક્વેશ્ચન આને રિલેટેડ જોવા મળશે. ચેન્જીસ ક્યાં થાય છે મેં તમને કીધું એમ કે HBA જીન જે છે એ નોર્મલી ઇટ ઇઝ હેવિંગ સચ ટાઈપ ઓફ એન યુ કે સે દેટ GTA, રાઈટ, સોરી GAG તમે જે છે સિક્વન્સ તમે જોઈ શકો છો. ડબલ સ્ટેન્ડર્ડ જે તમારું મોલેક્યુલ હોય તો એ કેસની અંદર તમે અહીંયા જોઈ શકો છો GAG ને બદલે GTG આવી ગયું, રાઈટ. તો સિંગલ તમારું જે છે સબસ્ટિટ્યુશન થયું, એના કારણે mRNA જે છે તમારું એ જે છે તમે જોઈ શકો છો અહીંયા ધીસ વન, રાઈટ. તો ડેફિનેટલી અહીંયા જે છે તમારું mRNA જે છે એ GUG ટાઈપનું છે, રાઈટ. ધીસ ઇઝ એકચ્યુઅલી ટેમ્પલેટ સ્ટ્રેન્ડ, રાઈટ. ઉપર જે બતાવેલી છે ને ધીસ ઇઝ અ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ, રાઈટ. અને આ જે છે એ તમારી અલ્ટર્ડ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ છે, રાઈટ. એન્ટીસેન્સ સ્ટ્રેન્ડ તમે જે કહો છો એના કારણે mRNA જે છે તમારું એ અલ્ટર્ડ ટાઈપનું બને છે. અને એના કારણે જે તમે જોઈ શકો છો કે 6 પોઝિશનમાં, રાઈટ, ગ્લુટામિક એસિડ જે બનવું જોઈએ એના બદલે શું બને છે, વેલિન બને છે, રાઈટ. તો અહીંયા જે છે એ HBA પેપ્ટાઇડ આઈડિયલી બનવો જોઈએ નોર્મલી, પણ મ્યુટેશનના કારણે કયો પેપ્ટાઇડ બને છે, HBS પેપ્ટાઇડ. HBS મતલબ કે જે સિકલ સેલ ટ્રેટ જે છે એક્સપ્રેસ કરતો હોય એ પ્રકારનો, રાઈટ. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ સિકલ સેલ એનેમિયા. ખાસ યાદ રાખો હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર તો તમને બધાને ખ્યાલ જ હશે, 2 આલ્ફા ચેઇન અને 2 બીટા ચેઇન, રાઈટ. તો 2 આલ્ફા ગ્લોબિન ચેઇન અને 2 બીટા ગ્લોબિન ચેઇન, એમાં મ્યુટેશન ક્યાં થાય છે, બીટા ગ્લોબિન ચેઇનમાં 6 પોઝિશનમાં ગ્લુટામિક એસિડ ઇઝ રિપ્લેસ્ડ વિથ ધી વેલિન, રાઈટ. તો આ મ્યુટેશન જે છે એ ખાસ યાદ રાખવાનું છે. અને એના કારણે જે ચેન્જ થાય છે પોઝિશન ચેઇન, ગ્લુટામિક એસિડ ઇઝ રિપ્લેસ્ડ, રાઈટ, by valine because of a single point mutation, right, intragenic mutation, substitution mutation, and that results in expression of HBS peptide. અને આવા કારણે જે છે તમારા એ જ્યારે પણ લો પાર્શિયલ ઓક્સિજન પ્રેશર હશે તો એ આરબીસીનો શેપ જે છે એ ચેન્જ થઈ જશે એન્ડ ઇટ ગેટ્સ કન્વર્ટેડ ટુ સિકલ શેપ RBC, right. So this is sickle cell anemia. You know that sickle cell anemia is a recessive type of an disorder. તો જ્યારે પણ heterozygous conditionમાં હશે તો એ પર્સન ખાલી કેરિયર તરીકે જ બિહેવ કરે છે, એ ખરેખર સિકલ સેલ નું પેલું શું કહે કે ભાઈ એ ડિઝીઝ જે છે એ એક્સપ્રેસ કરતો નથી. પણ હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશન જ્યારે પણ તમારી ભેગી થશે તો એ કેસમાં ડેફિનેટલી
એ ડિઝીઝના સિમ્ટમ્સ જે છે તમને જોવા મળી શકે છે, રાઈટ. જ્યારે હેટ્રોઝાઇગસ કન્ડિશન હશે તો દેન ધ પર્સન વિલ સર્વ જસ્ટ એઝ અ કેરિયર, રાઈટ. તો HBA ઇઝ અ નોર્મલ ટાઈપ ઓફ એન યુ કે સેટ જીન, રાઈટ, કે જે નોર્મલી જોવા મળવું જોઈએ ખરેખર, અને ડોમિનન્ટ ટાઈપનું છે, રાઈટ. મ્યુટેશનના કારણે કેવું થયું છે, અહીંયા રિસેસિવ ટાઈપનું મ્યુટેશન થયું છે, તો દેટ ઇઝ રિલિંગ ટુ ધી એક્સપ્રેશન ઓફ HBS. પણ HBA હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં હોય તો પર્સન નોર્મલ હોય છે, પણ દે આર જસ્ટ કેરિયર, રાઈટ. દે આર કોલ્ડ એઝ અ સિકલ સેલ ટ્રેટ. અને HBS હોમોઝાઇગસ કન્ડિશનમાં હોય ધેન ધ સિકલ સેલ ડિઝીઝ ગેટ એક્સપ્રેસ્ડ. ઓકે. અને મેં તમને કીધું એમ કે સબસ્ટિટ્યુશનમાં જે છે શું થાય છે, ગ્લુટામિક એસિડને બદલે વેલિન જે છે તમારો બીટા ચેઇનમાં એ જે છે 6 પોઝિશનમાં એક્સપ્રેસ થાય છે, એન્ડ ધેટ રિઝલ્ટ્સ ઇન અ ટાઈપ ઓફ ધીસ ઇઝ અ હેરિડિટરી ડિઝીઝ. તો હેરિડિટરી એનેમિયામાં આપણે બે જોયા હતા, સિકલ સેલ એનેમિયા અને થેલેસેમિયા પણ આપણે આ જ લેક્ચરની અંદર જોવાના છીએ. થોડીક વારમાં જ આપણે જે છે જોવાનો પ્રયત્ન કરશું, રાઈટ. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી સિકલ સેલ એનેમિયા. આ સિવાય આપણે બીજી ઘણી બધી વસ્તુ સિકલ સેલ એનેમિયાને રિલેટેડ જોઈ છે. ઇટ ઇઝ પ્લિયોટ્રોપિક જીન, ઇટ ઇઝ સેમી લિથલ ટાઈપ ઓફ એન એક્ઝામ્પલ ફોર સેમી લિથલ જીન, રાઈટ. આ સિવાય જે છે તમારા જે પેલું મલેરિયા ના થાય જો સિકલ સેલ માનો કે HBA ટાઈપની હોય, રાઈટ, તો એ પર્સન પોતે તો નોર્મલ જ છે, સિકલ સેલ ડિઝીઝ તો એને થવાનો જ નથી. અને એવા કેસમાં માનો કે આફ્રિકા જેવા કન્ટ્રીની અંદર કદાચ આફ્રિકાના કોઈ કન્ટ્રીની અંદર વ્યક્તિ રહેતો તો માટે એડવાન્ટેજીસ છે, કારણ કે પ્લાઝ્મોડિયમ સ્પીસીસ એની ઉપર ગ્રો થઈ શકતી નથી, અને નેચરલી જે છે એ મલેરિયાને જે છે રેઝિસ્ટન્સ જે છે એ એની અંદર જોવા મળી શકે છે. હા, પણ HBS હોવું પાછું સારું નથી. ભલે મલેરિયાથી રેઝિસ્ટન્સ મળતું હોય, પણ સિકલ સેલ એનેમિયા થાય એ કોઈ બહુ સારી વસ્તુ ના કહેવાય. હા, પણ કેરિયર હોય કોઈ વ્યક્તિ તો ડેફિનેટલી એની અંદર મલેરિયા જે રિજિયનની અંદર પ્રિવેલન્ટ હોય તો ત્યાં ડેફિનેટલી એને થોડોક એડવાન્ટેજ જે છે મળે છે એવું તમે કહી શકો છો, રાઈટ. સો HBS ડેફિનેટલી હેટ્રોઝાઇગસ ઇન્ડિવિજ્યુઅલ, દે એક્ઝિબિટ સિકલ સેલ ટ્રેટ, દે આર અનઅફેક્ટેડ બટ દે આર કેરિયર ઓફ ધ ડિઝીઝ. અને હોમોઝાઇગસ કન્ડિશનમાં ડેફિનેટલી ઇટ ઇઝ અ ડિઝીઝડ ફિનોટાઇપ. ઓકે. આગળ વધીએ છીએ. ટાઈપ્સ ઓફ સબસ્ટિટ્યુશન મ્યુટેશનમાં આપણે કીધું કે ટ્રાન્ઝિશન અને ટ્રાન્સવર્ઝન બે વસ્તુ જે છે તમારા પોસિબલ છે. ટ્રાન્ઝિશનની અંદર આપણે કીધું એમ કે પ્યુરિન જે છે ઇટ ગેટ્સ કન્વર્ટેડ ટુ પ્યુરિન, રાઈટ. તો પ્યુરિનની અંદર બે ટાઈપના ન્યુક્લિયો બેઝ તમે ગણો છો, એડિનિન અને ગ્વાનિન. તો જો એ જે છે એ તમારા જીથી જો કદાચ સબસ્ટિટ્યુટ થાય તો એને આપણે પ્યુરિન ટાઈપનું ટ્રાન્ઝિશન કહેશું, રાઈટ. ટ્રાન્ઝિશન ટાઈપનું જે છે તમે સબસ્ટિટ્યુશન મ્યુટેશન કહેશો, રાઈટ. સિમિલરલી જો કદાચ સાઇટોસિન જે છે તમારું એ ઇફ ઇટ ગેટ્સ રિપ્લેસ વિથ ધી થાઇમિન તો ધેન ઓલ્સો વી કોલ ઇટ એઝ અ ટ્રાન્ઝિશન ટાઈપ ઓફ એ સબસ્ટિટ્યુશન મ્યુટેશન, રાઈટ. અને ટ્રાન્સવર્ઝનની અંદર જે છે તમારું એ પ્યુરિન ગેટ્સ કન્વર્ટેડ ટુ પિરિમિડિન, મતલબ કે A ઇઝ સબસ્ટિટ્યુટેડ બાય T ઓર C ઇઝ સબસ્ટિટ્યુટેડ બાય G. તો સચ અ કેસ ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ટ્રાન્સવર્ઝન ટાઈપ ઓફ એન સબસ્ટિટ્યુશન મ્યુટેશન. હવે આ કેસની અંદર કોઝિસ જે છે એ ઘણા બધા હોઈ શકે, રાઈટ. ફોર એક્ઝામ્પલ અહીંયા દેખાડે છે 4 જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું, રાઈટ. ટોટોમરિઝમ, આયોનાઇઝેશન, બેઝ એનાલોગ અને ડીએમિનેશન, આ 4 પ્રોસેસથી થઈ શકે. એવી જ રીતે ટ્રાન્સવર્સનની અંદર બે અલગ અલગ રીજન કોઝ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આલ્કાઇલેટિંગ એજન્ટ અને ડીપ્યુરિનેશન, રાઈટ. આલ્કાઇલેટિંગ એજન્ટ જે છે એના નામ તમારે ખાસ યાદ રાખવાના છે, જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. EMS અને MMS, રાઈટ. EMSની અંદર આવશે ઇથાઇલ મિથેન સલ્ફેટ અને MMSની અંદર આવશે મિથાઇલ મિથેન સલ્ફેટ. હવે અહીંયા જે તમને એક્ઝામ્પલ આપ્યા ને તો લેબોરેટરી પર્પઝથી જે ખરેખર મ્યુટેશન ઇન્ડ્યુસ કરવા માટે એટલે કે મ્યુટાજેનિક એજન્ટ તરીકે યુઝ થતા હોય ને એના મેં નામ આપ્યા છે, રાઈટ. આર્ટિફિશિયલ કેમિકલ્સના નામ આપ્યા છે. આ સિવાયના પણ આલ્કાઇલેટિંગ એજન્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે કે જે કેન્સરની ટ્રીટમેન્ટ માટે પણ યુઝ થાય છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ સાયક્લોફોસ્ફામાઇડ કરીને એક સબસ્ટન્સ છે કે જે આલ્કાઇલેટિંગ એજન્ટ છે, રાઈટ. શું કામ એનું નામ આલ્કાઇલેટિંગ એજન્ટ આપ્યું? બીકોઝ ઇટ ક્રિએટ્સ અ કોવલન્ટ બોન્ડિંગ વિથ ધી DNA, રાઈટ. DNA સાથે એ થ્રુ આલ્કાઇલેશન કોવલન્ટ બોન્ડ બનાવે છે, અને એવો કોવલન્ટ બોન્ડ જે છે તમારું એ જે છે એ DNAને બ્રેક કરીને પછી જ જે છે એ છૂટે છે. મતલબ કે કેન્સરસ સેલ જે રેપિડલી ગ્રોઈંગ સેલ હોય, કેન્સરસ સેલ ખાલી કેન્સરસ સેલ નહીં પણ રેપિડલી ગ્રોઈંગ તમામ પ્રકારના સેલ, પછી એમાં આપણા બોન મેરોના સેલે આવી ગયા અને પછી હેર સેલે આવી ગયા બધા, અને એટલે જ તમને ખ્યાલ છે કે એન્ટી કેન્સર દવાઓની સાઇડ ઇફેક્ટ જે છે હેર લોસ અથવા બોન મેરો સપ્રેશન હોઈ શકે, રાઈટ. તો એની અંદર આલ્કાઇલેટિંગ એજન્ટ જે છે એ તમારા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. અને દે આર યુઝ સિન્સ વર્લ્ડ વોરની અંદર અમુક કેમિકલ વેપન્સ જે બનાવતા હતા ને ત્યારે લોકોને આવી ખબર પડી કે ભાઈ આ દવા જે છે એ તો ડીએનએના રીતે ડિસ્ટ્રક્ટ કરી શકે, અને એની ઉપરથી જે છે આપણે એન્ટી કેન્સર દવાઓ જે છે એ થોડીક બનાવી જે કીમોથેરાપીમાં યુઝ થાય છે, રાઈટ. હા, અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ છે આલ્કાઇલેટિંગ એજન્ટ કે those which are able to cause transversion type of a mutation, that is they are able to substitute
પ્યુરિન ટાઈપ ઓફ એન ન્યુક્લિયો બેઝ વિથ ધી પિરિમિડિન, રાઈટ. તો આલ્કાલાઇટિંગ એજન્ટના બે નામ આપેલા છે. ફરી પાછા નામ તમને પૂછી લઉં, EMS અને MMS. EMSનું ફૂલ ફોર્મ શું થશે? ઇથાઇલ મિથેન સલ્ફેટ. અને MMSનું સલ્ફેટ MMSનું ફૂલ ફોર્મ મિથાઇલ મિથેન સલ્ફેટ, રાઈટ. એવી જ રીતે ડીપ્યુરિનેશનની પ્રોસેસથી પણ જે છે એ આ ટાઈપનું કન્વર્ઝન જે છે એ પોસિબલ છે. આગળ વધીએ છીએ. ટ્રાન્ઝિશનના આપણે મેં તમને કીધું કે ડિટેલમાં આપણે ડિસ્કસ કરશું, તો ચારે પ્રોસેસ જે છે આપણે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ વન ઇઝ કોલ્ડ એઝ એ ટોટોમરાઇઝેશન. તો ટોટોમરાઇઝેશન જે છે એના કારણે જે છે એ ટ્રાન્ઝિશન ટાઈપના સબસ્ટિટ્યુશન થઈ શકે. મતલબ કે પ્યુરિન ગેટ સબસ્ટિટ્યુટેડ વિથ ધી પ્યુરિન ઓર પિરિમિડિન ગેટ સબસ્ટિટ્યુટેડ વિથ ધી પિરિમિડિન. તો એ કેસમાં ડેફિનેટલી ટોટોમરિક પ્રોસેસ જે છે એ ઇન્વોલ્વ થાય છે. જો તમને કદાચ ખ્યાલ હોય તો કેમેસ્ટ્રીમાં તમે લર્ન કર્યું હશે કીટો ઇનોલ ટ્રાન્ઝિશન, રાઈટ. તો ડેફિનેટલી એ શેના કારણે થાય કીટો ઇનોલ ટ્રાન્ઝિશન? તો ઇટ ઇઝ બિકોઝ ઓફ ધી રીઅરેન્જમેન્ટ ઇન ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ હાઇડ્રોજન એટમ, રાઈટ. તો ટોટોમરિક શિફ્ટ તમે જેને કહો છો, રાઈટ, એના કારણે જે છે એ અહીંયા સબસ્ટિટ્યુશન થાય છે, રાઈટ. તો જે તમારો મોલેક્યુલ હશે, રાઈટ, કારણ કે તમે સ્ટ્રક્ચર જોશો ને AgCtના, રાઈટ, એટલે કે પ્યુરિનના તમે સ્ટ્રક્ચર જોશો તો દે આર વેરી ક્લોઝલી રિલેટેડ. અને એ કેસની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ જો તમારું જે છે રીઅરેન્જમેન્ટ થાય તો પોસિબલ છે કે ભાઈ તમારું જે પણ કંઈ બેઝ પેરિંગ જે થવાનું હોય એ બેઝ પેરિંગ અલગ ટાઈપના પ્યુરિન થશે. એટલે કે એબનોર્મલ જે બેઝ પેરિંગ જે છે તમારું એની સાથે થવું છે, રાઈટ. તમને ખ્યાલ હશે નોર્મલ બેઝ પેરિંગ કોની સાથે થાય? ઇફ ઇટ ઇઝ એન એડેનિન, રાઈટ, તો ડેફિનેટલી એ ઇઝ હેવિંગ હાઇડ્રોજન બોન્ડિંગ વિથ ઓલવેઝ થાયમિન, રાઈટ. તો અને બે હાઇડ્રોજન બોન્ડથી જે છે તમારું નોર્મલી થવું જોઈએ. અને જી જે છે તમારું એ જે છે નોર્મલી શેનાથી થવું જોઈએ? એ જે છે તમારું તો કે ભાઈ ગ્વાનિન જે છે એ નોર્મલી મેક્સ પેરિંગ વિથ સી, રાઈટ. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ નોર્મલ બેઝ પેરિંગ. હવે ટોટોમરિક શિફ્ટને કારણે શું થાય છે કે ભાઈ જે તમારું અહીંયા જે છે તમારું એ જે છે એ તમારું અલ્ટર થઈ જાય છે, રાઈટ. પ્યુરિન જે છે એના બદલે જે છે તમારું કેવું થઈ જાય છે? ફોર એક્ઝામ્પલ તમારી સિક્વન્સ જે છે એમાં આવેલું છે એ, રાઈટ, અહીંયા લખવું બહુ ડિફિકલ્ટ છે, કદાચ થોડોક ટાઈમ પણ લાગશે, પણ હું 2-3 ન્યુક્લિયો બેઝના સિક્વન્સ રાખીને જે છે એ લખી નાખું છું, AGCC, રાઈટ. આ રીતે મેં લખ્યું છે. હવે માની લો કે બીજી જે સિક્વન્સ તમારી આવી એની અંદર શું થયું છે તમારું? તો કે ભાઈ AGGC, રાઈટ, આ રીતનું જે છે તમારું થઈ ગયું છે, રાઈટ. હવે માનો કે જે તમારી સિક્વન્સ પહેલાં બની હતી આ જે છે તમારી એન્ટીસેન્સ સ્ટ્રેન્ડ છે, તો એની સામે જે એની કોપી બનશે, રાઈટ, તો એમાં RNAમાં શું આવશે તમારું? તો કે ભાઈ UCGG આવવું જોઈએ. એની બદલે અહીંયા મ્યુટેટેડ જે છે તમારી, રાઈટ, કારણ કે જો સબસ્ટિટ્યુશન શું થઈ ગયું, સીના બદલે શું આવી ગયું છે? G આવી ગયો છે, રાઈટ. ટોટોમરિક શિફ્ટને કારણે જે છે તમારું એ ચેન્જ થઈ ગયો છે. તો એ કેસમાં જે આવવું જોઈએ ખરેખર mRNAમાં UCGG આવવું જોઈએ, એના બદલે આવી જશે UCCG, આ ટાઈપનું આવી જશે, રાઈટ. તો હોપ યુ આર ક્લિયર વિથ ધીસ. ટોટોમરિક શિફ્ટના કારણે જે છે પ્યુરિન ગેટ શિફ્ટેડ વિથ ધીસ પ્યુરિન ઓર પિરિમિડિન ગેટ શિફ્ટેડ વિથ ધીસ શિફ્ટ. સો સચ અ કેસ ડેફિનેટલી જે નોર્મલ જે તમારા નાઇટ્રોજીનસ બેઝ જે છે જે નોર્મલ પાર્ટનર સાથે પેર ન કરો એની સાથે પણ પેર બનાવશે. સચ પેર આર રિફર્ડ એઝ એ ફોરબિડન ટાઈપ ઓફ એન બેઝ પેર ઓર અનયુઝ્યુઅલ બેઝ પેર, રાઈટ. તો એના કારણે સબસ્ટિટ્યુશન મ્યુટેશન જે છે તમારું એ જોવા મળી શકે છે. આની પછી એક સરસ મજાનું તમને એક ડાયાગ્રામ બતાવીશ આની નેક્સ્ટ સ્લાઇડમાં, ત્યારે તમને આ અનયુઝ્યુઅલ બેઝ પેરિંગ કોને કહેવાય ને એ તમને ખ્યાલ આવશે. અને કીટો ઇનોલ ટ્રાન્ઝિશન પણ જે છે તમે એની અંદર એ ડાયાગ્રામમાં તમે જોઈ શકશો, રાઈટ. મૂવિંગ ટુવર્ડ ધી નેક્સ્ટ ઇઝ આયોનાઇઝેશન. તો આયોનાઇઝેશન જે છે ડેફિનેટલી એ પણ સેમ ટાઈપનું જે છે તમારું હાઇડ્રોજનનું જે છે શિફ્ટ જે છે એ કરી શકે છે. યસ, ઇફ ક્વેશ્ચન ઇઝ બીન આસ્ક્ડ કે વેન આયોનાઇઝેશન શુડ બી એપ્લાઇડ, તો તમારો આન્સર બહુ સિમ્પલ હોવો જોઈએ, બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હોવો જોઈએ કે જ્યારે પણ DNA રેપ્લિકેશન થતું હોય, રાઈટ, મતલબ કે સેલ સાયકલનો કયો ફેઝ? તો કે ભાઈ S ફેઝ, રાઈટ. S ફેઝ જ્યારે ચાલુ હોય ત્યારે તમે આયોનાઇઝેશન એપ્લાય કરો તો સૌથી બેસ્ટ ફેઝ છે કે ત્યારે જે છે સબસ્ટિટ્યુશન મ્યુટેશન જે છે તમારા થઈ શકે, રાઈટ. તો અહીંયા પણ જે છે શું થાય છે? there is a loss of hydrogen from first you say nitrogen of the nitrogenous base, અને એ કેસની અંદર પણ જે છે તમારું જે છે એ બેઝ પેરિંગ જે છે એ ડિફરન્ટ ટાઈપનું થશે, નોર્મલ ટાઈપનું થશે નહીં, રાઈટ. થર્ડ ઇઝ બેઝ એનાલોગ. બેઝ એનાલોગ એટલે કે એવા કેમિકલ્સ કે જે નાઇટ્રોજીનસ બેઝની જેવું જ સ્ટ્રક્ચર બતાવે છે. કેમિકલ સ્ટ્રક્ચર એનું કેવું છે? નાઇટ્રોજીનસ બેઝની જેવું જ છે, પણ એ સિન્થેટિક મોલેક્યુલ છે ને તમે બહારથી આપો છો. તો જ્યારે DNA ની પ્રોસેસ થતી હશે, રેપ્લિકેશનની પ્રોસેસ, તો તમે જોઈ શકો છો કે નોર્મલ જે છે તમારું G જે છે એ Cની સાથે પેર થવું જોઈએ વિથ 3 હાઇડ્રોજન બોન્ડ, એ જે છે એ તમારા T સાથે પેર થવું જોઈએ. પણ હવે અહીંયા જે છે તમે શું કરશો? નોર્મલ પેર જે છે એમાં જે અહીંયા C આવવો જોઈએ, જે નોર્મલી G જે છે તમારું ખરેખર શેની સાથે પેર બનાવવું જોઈએ? C સાથે, પણ એના બદલે તમે શું આપી દીધું છે? એક બેઝ એનાલોગ આપી દીધું છે. બેઝ એનાલોગ
એનાલોગ કેવો છે તો કે ભાઈ એ જે છે એ સ્ટ્રક્ચરલી સિમિલર છે, રાઈટ. સ્ટ્રક્ચરલી સિમિલર છે એટલે એ જે છે કોની સાથે જોઈન્ટ થઈ હશે તો કે ભાઈ જી સાથે જોઈન્ટ થઈ હશે. હવે જોઈન્ટ થઈ ગયો તો એ પોતે ઇનોલ ફોર્મમાં છે, રાઈટ. જોઈન્ટ થયા પછી આપણે થોડાક ટાઈમ પછી શું થશે, કીટો ઇનોલ ટ્રાન્ઝિશન થશે, તો કીટો ફોર્મમાં આવી ગયો. કીટો ફોર્મમાં આવી ગયો તો અહીંયા જે સિક્વન્સ તમારી આવી જોઈએ એ ખરેખર જીસીને રિલેટેડ જે તમારી કોન્સિક્વન્ટ સામી સિક્વન્સ જે છે એ પ્રમાણે આવી જોઈએ. એની બદલે તમારી કયા ટાઈપની આવી ગઈ તો કે ભાઈ એ ને ટી ટાઈપની આવી ગઈ, મ્યુટન્ટ ટાઈપની આવી ગઈ. જે નોર્મલ પેર હતી તમારી જીસી ટાઈપની એના બદલે એ ટી ટાઈપની આવી ગઈ, કારણ કે અહીંયા જે છે એ બેઝ એનાલોગ જે છે એ કંઈક અલગ જ જે છે એ પેરિંગ ટાઈપનું એને બનાવી આપ્યું છે, રાઈટ. તો સચ ટાઈપ ઓફ એ સ્ટ્રક્ચર ડેફિનેટલી જે છે એ સ્ટ્રક્ચરલી સિમિલર હોય છે અને એના કારણે જે છે એ રેપ્લિકેશનની અંદર જે છે એ આ ટાઈપની ચેન્જીસ જે છે તમારા જોવા મળી શકે છે, રાઈટ. તો આર્ટિફિશિયલ બેઝ એનાલોગ તો મેડિસિનમાં યુઝ પણ થાય છે. સે ફોર એક્ઝામ્પલ 5-ફ્લુરોયુરાસિલ, રાઈટ. અહીંયા મેં નામ નથી લખ્યું, 5-આયોડોયુરાસિલ લખેલું છે અને 5-મિથાઇલ સાઇટોસિન લખેલું છે, 5-ફ્લુરોયુરાસિલ લખેલું નથી. પણ 5-ફ્લુરોયુરાસિલ ઇઝ એન એન્ટી કેન્સર ડ્રગ, રાઈટ. શોર્ટમાં લખું છું 5-ફ્લુરોયુરાસિલ, ધીસ ઇઝ એન્ટી કેન્સર ડ્રગ. અને 5-ફ્લુરોયુરાસિલ ઉપરથી ફ્લુસાઇટોસિન કરીને એક દવા પણ આવે છે જે ફંગસની ટ્રીટમેન્ટમાં પણ યુઝ થાય છે, રાઈટ. તો ફ્લુસાઇટોસિન અને ફ્લુરોયુરાસિલ આ બધા જે છે એ આર્ટિફિશિયલ ટાઈપ ઓફ છે, રાઈટ. અને એ જે છે એ આ ટાઈપનું સબસ્ટિટ્યુશન મ્યુટેશન કરી અને ડીએનએ રેપ્લિકેશનને સ્ટોપ કરી શકે છે અને ન્યુક્લિક એસિડ સિન્થેસિસ જે છે એ કોમ્પ્રોમાઇઝ ટાઈપનું થશે. એવી જ રીતે નેચરમાં પણ જોવા મળી શકે. સે ફોર એક્ઝામ્પલ ઘણા બધા ગ્રાસમાંથી આ ટાઈપના કમ્પાઉન્ડ જે છે જોવા મળે છે, વીટમાંથી પણ આવા કમ્પાઉન્ડ જોવા મળી શકે. તમે જોઈ શકો છો 5-મિથાઇલ સાઇટોસિન, રાઈટ, કે જે નેચરમાં જે છે. આ સિવાય 5-ગ્લુકોસિલ હાઇડ્રોક્સીમિથાઇલ સાઇટોસિન વિચ ઇઝ ઓબ્ઝર્વ ફ્રોમ ધી ઈ કોલાઈ, ઇસ્ચેરેશિયા કોલાઈ, રાઈટ. તો આ બધા જે છે એ નેચરલ બેઝ એનાલોગના એક્ઝામ્પલ છે. ફોર્થ વન એન્ડ લાસ્ટ વન ઇઝ અ ડીએમિનેશન પ્રોસેસ. ડીએમિનેશનમાં તમે નાઇટ્રસ એસિડ અથવા તો હાઇડ્રોક્સાઇલ એમાંથી ટ્રીટ કરો છો તો એ કેસમાં વોટ યુ આર ડુઈંગ ઇઝ યુ આર રિપ્લેસિંગ NH2 ગ્રુપ બાય OH ગ્રુપ, રાઈટ. તો એમિનો ગ્રુપને હાઇડ્રોક્સિલ ગ્રુપ સાથે તમે રિપ્લેસ કરો છો તો ડીએમિનેશનની પ્રોસેસ થઈ, રાઈટ. ડીએમિનેશનનો મતલબ જ એ થશે કે NH2 ગ્રુપ તમે રિમૂવ કરો છો અને NH2 ને બદલે હાઇડ્રોક્સિલ ગ્રુપ આવશે તો બોન્ડિંગ જે છે તમારી જે પણ કાંઈ તમારી બેઝ પેરિંગની કેરેક્ટરિસ્ટિક હશે એ પણ અલ્ટર થઈ જશે, તો ફરી પાછું સબસ્ટિટ્યુશન મ્યુટેશન થઈ શકે છે, રાઈટ. તો ટોટલ 4 વસ્તુ જે છે આપણે જોઈ છે, રાઈટ. ફરી પાછું તમને અહીંયા બતાવી દઉં. સબસ્ટિટ્યુશન મ્યુટેશનના ટોટલ 2 ટાઈપ, ટ્રાન્ઝિશન અને ટ્રાન્સવર્ઝન. ટ્રાન્ઝિશનની અંદર શું થશે, પ્યુરિન ગેટ્સ રિપ્લેસ વિથ ધી પ્યુરિન, રાઈટ. સિમિલરલી પિરિમિડિન ગેટ્સ રિપ્લેસ વિથ ધી પિરિમિડિન. વાઇલ ટ્રાન્સવર્ઝનની અંદર શું થાય છે કે પ્યુરિન ગેટ્સ રિપ્લેસ વિથ ધી પિરિમિડિન ટાઈપ ઓફ એન એનાલોગ, રાઈટ. ટ્રાન્ઝિશન ટાઈપ ઓફ સબસ્ટિટ્યુશન મ્યુટેશન માટે 4 મિકેનિઝમ આવી શકે: ટોટોમરિઝમ, આયોનાઇઝેશન, બેઝ એનાલોગ અને ડીએમિનેશન. ટોટોમરિઝમમાં તો કે ડેફિનેટલી કીટો ઇનોલ ટ્રાન્ઝિશન તમે જે કહો છો, રીઅરેન્જમેન્ટ ઓફ હાઇડ્રોજન, દેટ ઇઝ એન બેસ્ટ એક્ઝામ્પલ. ટોટોમરિક શિફ્ટ જે છે તમે, તો એ કેસમાં ફોરબિડન ટાઈપ ઓફ એન બેઝ પેરિંગ જે થશે, રાઈટ. તો ડેફિનેટલી મેં તમને બતાવ્યું એમ કે જીસી જે તમારું જે નોર્મલ હોય એના બદલે જે છે અલ્ટર ટાઈપનું એટી ટાઈપનું જે છે એ બેઝ પેરિંગ થઈ શકે, રાઈટ. અને એના માટેનું આપણે મિકેનિઝમ પણ જોયું. એવી જ રીતે આયોનાઇઝેશન, તો એટ ધ ટાઈમ ઓફ ડીએનએ એપ્લિકેશન જો તમે આયોનાઇઝિંગ રેડિયેશન એપ્લાય કરો તો ધેન દેર ઇઝ એન લોસ ઓફ વન હાઇડ્રોજન એટમ that could result in again altered base pairing. Similarly base analog એટલે કે આર્ટિફિશિયલ કેમિકલ અથવા તો નેચરલ કેમિકલ કે જે ન્યુક્લિયો બેઝની જેવું જ સ્ટ્રક્ચર બતાવે. જો એનાલોગનો મતલબ જ એ થયો કે એના જેવું, પણ એક્ઝેક્ટલી એ નહીં, રાઈટ. તો બેઝ એનાલોગ એટલે કે ન્યુક્લિયો બેઝ જેવું સ્ટ્રક્ચર બતાવતા હોય એવા છે. ફોર એક્ઝામ્પલ 5-મિથાઇલ સાઇટોસિન આપણે જોયું નેચરલની અંદર અને આર્ટિફિશિયલ બંનેમાં આપ્યું હતું. એવી જ રીતે આર્ટિફિશિયલમાં જોયું 5-આયોડોયુરાસિલ, 5-ફ્લુરોયુરાસિલ. આ બધા જ બેઝ એનાલોગના એક્ઝામ્પલ છે અને એમાં પણ કીટો ઇનોલ ટ્રાન્ઝિશનથી જે છે તમારું એ અલગ ટાઈપનું જે છે એ બેઝ પેરિંગ ટ્રાન્ઝિશન ટાઈપનું જે છે એ થઈ શકે છે, રાઈટ. સિમિલરલી ડીએમિનેશનમાં તમે કેમિકલ્સ એપ્લાય કરો છો વેર યુ રિપ્લેસ NH2 ગ્રુપ વિથ ધી OH ગ્રુપ, રાઈટ. સિમિલરલી ટ્રાન્સવર્સનમાં તમે 2 અલગ અલગ સ્ટેપ જોયા, અલ્કાઇલેટિંગ એજન્ટ અને ડીપ્યુરિનેશન. અલ્કાઇલેટિંગ એજન્ટમાં EMS અને MMS આવી 2 પ્રોસેસ આપણે જોઈ અને જે છે એની અંદર પણ આપણે ટ્રાન્સવર્શન જે છે એ તમારું પોસિબલ છે એવું આપણે જોયું, રાઈટ. સો વિથ ધીસ વી હેવ કમ્પ્લીટેડ ઓલ ટાઈપ્સ ઓફ મિકેનિઝમ્સ રિલેટેડ ટુ ધી મ્યુટેશન. નાઉ વી વિલ ગો ફોર સમ ટર્મિનોલોજીસ. કદાચ અમે આગળ ડિસ્કસ કરી લીધું છે પણ એમ છતાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે માટે ફરી પાછું રિપીટ કરી આપું છું. So when a type of mutation results in a change of a codon but then does not change the translation process, કારણ કે એમિનો એસિડ જે છે એ સેમનો સેમ રહે છે, તો એ કેસમાં આવા મ્યુટેશન જે છે એને તમે સેમ સેન્સ મ્યુટેશન અથવા તો સાયલેન્ટ મ્યુટેશન્સ જે છે એ કહી શકો છો, રાઈટ. શું કામે આવું થાય છે? કારણ કે આપણે જે છે એ ચેન્જ ક્યાં કરીએ છીએ તો કે ભાઈ જે થર્ડ પોઝિશન ઓફ ટ્રિપલેટ જે છે, રાઈટ. આ 3 જે છે તમારા ન્યુક્લિયો બેઝ એમાંથી જે લાસ્ટ પોઝિશન છે
ત્યાં આપણે ચેન્જ કરીએ છીએ. અને સચ કેસ ઘણીવાર એવું થાય, આપણે જોઈએ હમણાં આની પછીના ડાયાગ્રામમાં, દરેક ટ્રિપલેટ કોડોન માટે જે છે જે પણ કંઈ તમારું ટ્રાન્સલેશનની પ્રોસેસ જે છે, તમારા કયા કયા એમિનો એસિડ માટે કોડ કરે છે એ આપણે જોશું હમણાં. તો થર્ડ પોઝિશન જે છે, જેને આપણે વોબલ પોઝિશન કહીએ છીએ, વોબલ મતલબ કે જે અનસ્ટેબલ હોય નોર્મલી, રાઈટ. હવે એ વોબલ પોઝિશનમાં કદાચ મ્યુટેશન થાય, સબસ્ટિટ્યુશન મ્યુટેશન થાય, તો એના કારણે એમિનો એસિડનું જે પણ કાંઈ એક્સપ્રેશન હોય એ કાંઈ ચેન્જ થવાનું નથી. તો ભલે જીનની અંદર મ્યુટેશન થઈ ગયું, ડીએનએમાં મ્યુટેશન થયું, એમઆરએનએ મ્યુટેટેડ બન્યો, પણ છેવટે એમિનો એસિડ તો એનો જ રહ્યો, પ્રોટીન તો એનો જ બન્યો. તો ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક આપણને અલ્ટર્ડ દેખાતી નથી. ધેટ્સ વાય ધીસ ટાઈપ ઓફ મ્યુટેશન્સ આર કોલ્ડ એઝ એ સાયલન્ટ મ્યુટેશન. ઓકે, કારણ કે વોબલ પોઝિશનમાં થાય છે એટલા માટે. તો તમે જોઈ શકો છો ટ્રિપલેટ, તો યુ કેન જસ્ટ સી દેટ યુ રાઈટ. આ તમારો કોડોન જે છે, ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એક્સપ્રેશન ઓફ એમિનો એસિડ, યુ કેન સે દેટ ફિનાઇલ એલેનિન, રાઈટ. સિમિલરલી યુયુસી જે છે એ પણ તમારું ફિનાઇલ એલેનિન જ બતાવે છે. તો માનો કે યુયુને બદલે યુયુસી થઈ ગયું, તો ફિનાઇલ એલેનિનનું ફિનાઇલ એલેનિન જે છે એનું એમિનો એસિડ જે છે એ સિક્વન્સ બદલતી નથી. સિમિલરલી લ્યુસિન માટે તમે જોઈ શકો છો કે 4 પોઝિશનમાં ગમે તે સિક્વન્સ ચેન્જ થાય તો એ લ્યુસિનનું લ્યુસિન જ રહે છે, એમાં કોઈ જ ફરક પડતો નથી. હા, એટલું ખરું કે જો કદાચ એ તમારી સિક્વન્સ માનો કે યુ છે અથવા તો યુએસી છે, હવે આવા કેસમાં આ યુમાંથી યુએ થઈ ગયું, તો યુએ ઇઝ નોટ કોડિંગ ફોર એની એમિનો એસિડ, રાઈટ. સચ અ કેસ ડેફિનેટલી યુએજી અને યુજીએ આ 3 ટાઈપના કોડ જે છે, તમારા કોડોન જે છે એને નોનસેન્સ કોડોન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને સ્ટોપ કોડોન તરીકે ઓળખવામાં આવે છે. શું કામે? કારણ કે બધા જ કોડોન, ધેર આર 64 કોડોન્સ, આ તમને ટેબલમાં દેખાય છે ને 64 કોડોન દેખાડેલા છે. દરેક કોડોન પોતા કંઈક ને કંઈક એમિનો એસિડના જે કહી શકાય કે ભાઈ કોડ માટે રિસ્પોન્સિબલ છે, રાઈટ. ટીઆરએનએ જે છે એ તમારો કંઈક ને કંઈક એમિનો એસિડ એના માટે જે છે એ બતાવે છે, રાઈટ. પણ યુએએ, યુએજી અને યુજીએ આ 3 જે છે એક પણ એમિનો એસિડને કોડ કરતા નથી, માટે એને સ્ટોપ કોડોન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે હું જે ક્વેશ્ચન પૂછું છું એનો આન્સર તમને બિલકુલ સરસ રીતે આવડી જવો જોઈએ. વોટ આર નોન સેન્સ મ્યુટેશન, રાઈટ. આમ તો મેં ડિસ્કસ કરી લીધું છે, પણ ધેન ઓલ્સો આઈ વુડ લાઇક ટુ હેવ ધીસ, યુ કેન સે દેટ ક્વેશ્ચન, આન્સર, right, from your side, right, કે what is meaning of non sense mutation and what is meaning of same sense mutation, right. આ બંનેના આન્સર તમે મને લખીને વોટ્સઅપમાં મોકલાવશો, રાઈટ. બંનેના આન્સર એઝ સચ ડિસ્કસ કરી લીધા છે, એમ છતાં પણ તમે કેટલું અન્ડરસ્ટેન્ડ કર્યું છે એ હું સમજવા માગીશ અને તમારી પાસેથી જાણવા માગીશ, બરાબર. ચાલો આગળ વધીએ છીએ. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન આપણે ઓલરેડી જોઈ લીધું છે શું છે. ઇન્સર્શન થઈ શકે અને ડિલિશન થઈ શકે, રાઈટ. તો ઇન્સર્શનની અંદર એક ન્યુક્લિયોટાઇડ આપણે એડ કરીએ છીએ, જ્યારે ડિલિશનની અંદર એક ન્યુક્લિયોટાઇડ જે છે એ મિસિંગ છે. બંને કેસની અંદર એન્ટાયર ડીએનએ સિક્વન્સ જે છે એ ચેન્જ થાય છે, પાછળના બધા જ એમિનો એસિડ જે છે એ અલગ ટાઈપના ટ્રાન્સલેટ થાય છે, માટે આખું પ્રોટીન જે છે એ કંઈક એવું બને છે કે જેનો કાં તો મિનિંગ કંઈ નીકળતો નથી, અથવા તો ત્યાં નોન સેન્સ જે મ્યુટેશન જે છે એ ક્રિએટ થાય છે. તો સચ અ કેસ ડેફિનેટલી ઇટ મે રિઝલ્ટ ઇન અ શોર્ટનિંગ ઓફ એન પેપ્ટાઇડ ચેઇન, એવું પણ પોસિબલ છે, રાઈટ. કારણ કે નોન સેન્સ મ્યુટેશન, ચાલો આમ તો આન્સર મળી ગયો તમને. નોન સેન્સ મ્યુટેશનની અંદર કારણ કે સ્ટોપ કોડોન જે છે તમારા એક્સપ્રેસ થાય છે, તો એ કેસમાં ત્યાં જે છે તમારું પ્રી મેચ્યોર ટર્મિનેશન ઓફ પેપ્ટાઇડ ચેઇન જે છે તમને જોવા મળી શકે છે, અને એ કેસની અંદર ડેફિનેટલી ઇટ વિલ ક્રિએટ સમ સિરિયસ ઇસ્યુઝ. ઓકે, સિનોનિમ, ઇટ ઇઝ કોલ્ડ એઝ અ જીબ્રિશ મ્યુટેશન. જીબ્રિશ એટલા માટે કારણ કે નોર્મલી જે પ્રોટીન એક્સપ્રેસ થતું એનું કંઈક કામ હોય, એનો મતલબ નીકળતો હોય, જ્યારે અહીંયા જે તમારા પ્રોટીન જે બને છે એનું કોઈ પણ જાતનો મતલબ નીકળતો નથી, એનું સ્ટ્રક્ચરલ કે ફંક્શનલ ઇમ્પોર્ટન્સ હોતું નથી. તો દેટ ઇઝ યુ કેન ડેફિનેટલી કોલ્ડ એઝ એ જીબ્રિશ ટાઈપ ઓફ એન મ્યુટેશન, રાઈટ. તો થેલેસેમિયા જે છે ને એ ફ્રેમ શિફ્ટ મ્યુટેશનનું સરસ મજાનું એક્ઝામ્પલ છે. ફરી પાછું સબસ્ટિટ્યુશન મ્યુટેશનનું જો કોઈ એક્ઝામ્પલ તમને પૂછે તો એની અંદર બેસ્ટ તમારું જે છે એ છે સિકલ સેલ એનેમિયા, રાઈટ, કે જે હેરિડિટરી એનેમિયાનો એક ટાઈપ છે. એવી જ રીતે બીજો ટાઈપ જે ઇમ્પોર્ટન્ટ જે છે તે થેલેસેમિયા, જેને કુલીસ એનેમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. થેલેસેમિયાની અંદર તમને ખ્યાલ છે કે જો મેજર થેલેસેમિયા હોય, રાઈટ, તો ડિઝીઝ સ્ટેટસની અંદર શું થાય છે, ટોટલ 4 ચેન હોવી જોઈએ, 2 આલ્ફા ચેન અને 2 બીટા ચેન. બંનેમાંથી એક ચેન જે છે મિસિંગ છે, કાં તો આલ્ફા ચેન નથી બનતી, કાં તો બીટા ચેન નથી બનતી, બેમાંથી એક ચેન નથી બનતી, તો હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર કેવું રહેશે, અનસ્ટેબલ રહેશે. અનસ્ટેબલ રહેશે તો 120 દિવસ જે આરબીસી ચાલવો જોઈએ એના બદલે 15 કે 20 દિવસમાં તૂટી જશે.
તૂટી જશે તો એ કેસમાં ડેફિનેટલી એ જે પેશન્ટ હશે એને જે છે એ બ્લડની રિક્વાયરમેન્ટ જે છે એ થોડાક સમયની અંદર તમારે રહેશે, રાઈટ. અને એ સાથે સાથે જે છે જે આરબીસી તૂટતા હશે એમાંથી આયરન રિલીઝ થતું હશે, આયરનના કારણે પ્રોબ્લેમ્સ પણ ઘણા થશે, આયરન ઓવરલોડના કોમ્પ્લિકેશન, તો મલ્ટી ઓર્ગન ફેલિયર થાય, રાઈટ. આ રીતના પ્રોબ્લેમ જે છે એ જોવા મળી શકે છે. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ થેલેસેમિયા. રીઝન ડેફિનેટલી ફ્રેમ શિફ્ટ મ્યુટેશનને કારણે ક્યાંક ને ક્યાંક નોન સેન્સ કોડોન જે છે એ ફોર્મ થાય છે. એ ફોર્મ થશે એટલે પછી ત્યાં એમિનો એસિડની ચેઇન જે છે એ સ્ટોપ થઈ જાય છે, પછી પ્રોટીન સિન્થેસિસ આગળ ચાલતું નથી. સો ધીસ રિઝલ્ટ્સ ઇન અ શોર્ટનિંગ ઓફ એન પોલીપેપ્ટાઇડ ચેઇન, અને એના કારણે આલ્ફા ચેઇન કે બીટા ચેઇન જે છે એ બનતી નથી, રાઈટ. તો જો આલ્ફા ચેન નહીં બને તો આપણે શું કહેશું? એને આલ્ફા થેલેસેમિયા તરીકે ઓળખશું. બીટા ચેન નહીં બને તો આપણે શું કહેશું? બીટા થેલેસેમિયા તરીકે ઓળખશું. મેજર થેલેસેમિયાના બે ટાઈપ છે, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા, રાઈટ. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. અને થેલેસેમિયા એસ તો તમને ખ્યાલ જ છે કે માઇનર જે છે અને મેજર એવા બે ટાઈપ તો હોય જ છે. માઇનર એ કોઈ ડિઝીઝ નથી, દેન ઇન દેટ કેસ ડેફિનેટલી જેવું આપણે જોયું સિકલ સેલની અંદર એ કેરિયર તરીકે બિહેવ કરે છે, અને મેજર જે છે એની અંદર ખરેખર ડિઝીઝ જે છે એક્સપ્રેસ. જો બે થેલેસેમિયા માઇનર પેશન્ટના મેરેજ થાય તો મેજર થેલેસેમિયાવાળું બાળક આવે એવા ચાન્સીસ 25% છે, રાઈટ. તમે પનેટ સ્ક્વેર મૂકીને પાછું જોઈ શકશો, રાઈટ. હવે તો તમે પનેટ સ્ક્વેર શીખી ગયા છો એટલે તમને બહુ ઇઝીલી આવી શકે. બે કેરિયર થેલેસેમિયાના પેશન્ટ હોય એનું જો કદાચ મેરેજ કરવામાં આવે તો એક બાળક જે છે થેલેસેમિયા મેજર થાય, એક બાળક એક બાળક નોર્મલ થાય, બિલકુલ નોર્મલ એ ટાઈપનું, અને બે બાળક થેલેસેમિયાના કેરિયર થાય એવા ચાન્સીસ છે, રાઈટ. તો દરેક બાળકના જન્મ વખતે 25% ચાન્સીસ રહે છે કે મેજર થેલેસેમિયાવાળું થઈ શકે. તો ડેફિનેટલી મેરેજ કરતાં પહેલાં કુંડળી જો કે ના જો, થેલેસેમિયાનું ટેસ્ટિંગ તો કરાવવું જ જોઈએ, કારણ કે કદાચ બાય ચાન્સ બે માઇનર જો કદાચ હોય તો એ કેસમાં એમને અને એમના બાળકને ઘણું ભોગવવાનો વારો આવી શકે છે, બરાબર ને. ચાલો, વી હેવ ડન વિથ ઓલ ટાઈપ્સ ઓફ મ્યુટેશન. ઘણું લાંબુ ચાલ્યું પણ લગભગ બધું જ ટાઈપનું જોઈ લીધું છે આપણે. અને હવે તમારે મને કહેવાનું છે, વિડીયો પોઝ કરીને આન્સર આપવાનો છે કે કયા ટાઈપનું મ્યુટેશન છે, રાઈટ. ધ ડોગ બીટ ધ કેટ, રાઈટ, એન્ડ ધ ડોગ બીટ ધી કાર, રાઈટ. તો CAT અને CAR ખાલી એક જ તમારો લેટર જે છે ચેન્જ થયો, તો કયા ટાઈપનું મ્યુટેશન હોઈ શકે? ડેફિનેટલી સબસ્ટિટ્યુશન મ્યુટેશન. ચાલો હવે જોવો જોઈએ કાંઈ મિનિંગ નીકળે છે આનો. થઈ ગયું ને જીબ્રીઝ મ્યુટેશન, હા, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, અને એમાં પણ ડિલીશન મ્યુટેશન, બરાબર ને. એ જ રીતે તમે કદાચ ઇન્સર્શન કરશો તો પણ આવું જીબ્રીઝ જ બનશે, એમાં કંઈ બીજું કંઈ તમારું કંઈ મિનિંગ નીકળે એવું કંઈ બનશે નહીં, બરાબર. તો આ સાથે આપણે લગભગ બધું પૂરું કર્યું છે. એક ઇન્ટરકેલેટિંગ એજન્ટ જે છે એ આપણે ડિસ્કસ કરી લઈએ. તો ઘણા એજન્ટ એવા હોય છે કે જે ડિલીશન અથવા તો ઇન્સર્શન જે છે એ પ્રોડ્યુસ કરી શકે છે, રાઈટ. કઈ રીતે પ્રોડ્યુસ કરે છે? કારણ કે બેઝ પેરની જેવા જ સ્ટ્રક્ચર બતાવે છે, તો એ ધેન ધેટ કેસ ડેફિનેટલી દે કેન પ્રોડ્યુસ ઇન્ટરકેલેશન, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ એક્રિડિન ડાઇઝ, રાઈટ. એક્રિડિન ડાઇઝમાં એક્રોફ્લેવિન, પ્રોફ્લેવિન, રાઈટ, 5 એમિનો એક્રિડિન, આ બધા જ એના એક્ઝામ્પલમાં તમે લઈ શકો છો. અને આવા એજન્ટ નોર્મલી લેબોરેટરી પર્પઝ માટે મ્યુટેશન પ્રોડ્યુસ કરવા માટે, બેક્ટેરિયામાં પ્રોડ્યુસ કરવા માટે યુઝ થતા હોય છે, ક્યાંય થેરાપીમાં ક્યાંય યુઝ થતા નથી, રાઈટ. મિકેનિઝમ મેં તમને કીધું એમ, દે બીકમ ઇન્ટરકેલેટેડ બિટવીન 2 એડજસન્ટ પ્યુરિન. સચ એ કેસ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરે છે, તો સામેની સાઈડ કદાચ એવું બની શકે કે નવા ટાઈપનો ન્યુક્લિયોટાઇડ જે છે એડ થઈ જાય, સો સચ એ કેસ ઇન્સર્શન બની શકે, અથવા તો કદાચ ડિલીટ થઈ જાય, તો એ કેસની અંદર પણ ફરી પાછું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન જ થશે, રાઈટ. તો કદાચ એક્ઝામમાં તમને કદાચ ક્યાંય આન્સર્સમાં પણ તમને જે કદાચ ઇન્ટરકેલેટિંગ એજન્ટ એવું કદાચ તમને પૂછાય તો એ ખાસ યાદ રાખજો કે ઇન્ટરકેલેટિંગ એજન્ટ પ્રોડ્યુસીસ ઇન્ટરકેલેશન, મતલબ કે દે બીકમ ઇન્ટરકેલેટેડ બિટવીન 2 adjacent nucleotides. Such a case definitely they are able to produce deletion or insertion, or in a case they are able to produce a frame shift mutation, બરાબર. ટાઈપ્સ ઓફ મ્યુટેશન આપણે આગળ જોઈ લીધા છે, રિપીટ કરતો નથી. ફિઝિકલ મ્યુટેજેનિક એજન્ટ તો આયોનાઇઝિંગ રેડિયેશન, અને કેમિકલ મ્યુટેજેનિક એજન્ટમાં આપણે ઘણા બધા જોયા હતા, કોલ્ચિસિન કે પછી પેરોક્સાઇડ્સ, રાઈટ. આવા બધા જે છે આપણે ઘણા બધા જોયા હતા, બરાબર. તો એ ડિસ્કશન કરતો નથી, પણ એક ડિસ્કશન કરવું ખાસ જરૂરી છે, દેટ ઇઝ રિલેટેડ વિથ ધી સ્કિન કેન્સર. તો ખાસ એ એક ડિસ્કશન કરી દઉં છું, જૂની એક્ઝામમાં પૂછાયેલું છે એટલા માટે. તો ઝેરોડર્મા પિગમેન્ટોસમ, રાઈટ. ઝેરોનો મતલબ થશે ડ્રાય, ડર્માનો મતલબ થશે સ્કિન, અને પિગમેન્ટોસમ મતલબ કે ઘણીવાર સનબર્નને કારણે પિગમેન્ટ જે છે તમારું સ્કિનનો કલર જે છે ચેન્જ થઈ શકે, અને લોંગ ટર્મમાં જો કન્ટિન્યુઅસલી જો આવું કદાચ પિગમેન્ટેશન રહે તો દેટ ઇઝ ડેફિનેટલી સ્કિન કેન્સર, રાઈટ. એ સ્કિન કેન્સરનું જ એક લેટિન નામ જે છે એવું તમે કહી શકો છો. તો જે જગ્યાએ ઓઝોનનું લેયર જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ ઓછું છે,
રાઈટ. તો એ કેસમાં યુવી રેઝ જે છે જે સનલાઇટના આવે છે એ એબ્ઝોર્બ થતા નથી. સે ફોર એક્ઝામ્પલ ઘણા બધા કન્ટ્રીઝ એવા છે, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ કેનેડા છે કે પછી ન્યૂઝીલેન્ડ છે, રાઈટ. એ બધી જગ્યાએ જે છે ઓઝોનનું લેયર કમ્પેરેટિવલી જે છે એ કાં તો ઓછું છે અથવા તો ગાયબ થઈ ગયું છે, રાઈટ, પોલ્યુશનને કારણે. તો એ કેસમાં યુવી રેઝ જે છે ત્યાં મેક્સિમમ જે છે એ નીચે જમીન ઉપર પહોંચે છે. અને એવા કેસમાં જો આવા યુવી રેઝ જે છે ડાયરેક્ટલી સ્કિન ઉપર આવે તો ધેન ડેફિનેટલી દે આર એબ્ઝોર્બ બાય ન્યુક્લિક એસિડ. They will cause alteration in the bond characteristic of this purine and pyrimidine, and such a case they can result in a photoproducts, right. તો નોર્મલી પ્યુરિન કરતાં પિરિમિડિન જે છે એ વધારે સેન્સિટિવ હોય છે. સો ધીસ પિરિમિડિન્સ ગેટ કન્વર્ટેડ ટુ અ ડાયમર, અને આવા જે પણ કાંઈ ડાયમર પ્રોડક્ટ જે છે દે ડુ બિહેવ એઝ એ મ્યુટાજેનિક એજન્ટ, અને એ કેસની અંદર કેન્સર પ્રોડ્યુસ કરી શકે છે, રાઈટ. તો ડેફિનેટલી એવા કન્ટ્રીમાં તમે ઘણી વાર જોયું હશે કે સનબાથ એ લોકો લેતા હોય ત્યારે ઓઇલ અથવા તો ક્રીમ જે છે એ લગાડતા હોય છે, રાઈટ. અને એ જે છે એ કેવા હોય તો કે ભાઈ સન પ્રોટેક્ટિવ લોશન જે છે એ પ્રકારના હોય છે, રાઈટ, કે જે સનલાઇટની સામે પ્રોટેક્શન, રાઈટ. તમે ઘણી બધી વાર ઘણા ક્રીમ્સની ઉપર જોયું હશે SPF 15 ને SPF 18 ને એવું જોતું હશે તો સન પ્રોટેક્ટિવ ફેક્ટર જે છે એની અંદર મેન્શન કરેલું હોય, રાઈટ. તો સનસ્ક્રીન લોશન જે છે એ લોકો માટે યુઝ કરવું કમ્પલસરી હોય છે, અધરવાઇઝ એમને સ્કિન કેન્સરના ચાન્સીસ ઘણા વધારે હોય છે, રાઈટ. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઝેરોડર્મા પિગમેન્ટોસમ. આ સાથે આપણે મ્યુટેશનની તમામ ડિટેલ જે છે એ પૂરી કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેડી એન્સિસ છે એ આપણે